શ્રી વલ્લભાધીશ કી જય. અત્ર ઉપસ્થિત 84 બેઠક ચરિત્ર કથાના પ્રધાન મનોરથી સમગ્ર જગદીશભાઈનો પરિવાર, સર્વે આમંત્રિત ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય સત્સંગ સુધાનું રસપાન કરવા આવેલા સર્વભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રાનો આ તૃતીય દિવસ શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્થાનોના ચરિત્રનું અવગાહન આપણે સાથે મળીને કરી રહ્યા છીએ. અનેક અનેક સ્થાનો અને ભૂમિઓના મહાત્મ્ય આપણા ધર્મ ગ્રંથો અને શાસ્ત્રોમાં બતાવવામાં આવે. કોઈ જન્મભૂમિ હોય, કોઈ તપ ભૂમિ હોય, કોઈ સમાધિ ભૂમિ હોય, કોઈ લીલા ભૂમિ હોય, કોઈ જપ ભૂમિ હોય, અનેક અનેક સ્થાનોના મહાત્મ્ય બતાવવામાં આવ્યા છે. ભક્તિ અને સાધનાના માર્ગમાં સ્થાનનું પણ વિશેષ મહાત્મ્ય કહ્યું છે. જેમ કર્મ માર્ગ છે, યજ્ઞ યાગાદિનો માર્ગ, એમાં આટલી વસ્તુની શુદ્ધિ આવશ્યક માનવામાં આવે છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આટલા તત્વોની જો શુદ્ધિ ન હોય તો આપણા યજ્ઞો ફલિત ન થાય, એમ શાસ્ત્ર કહે છે. દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, કર્મ અને મંત્ર, આ 6 વસ્તુની શુદ્ધિ જોઈએ. સાધન શુદ્ધિ હોય તો ફલની શુદ્ધિ થાય. શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં આ 6 તત્વો સેવામાં કઈ રીતે સાધક છે, વૈષ્ણવો માટે કઈ રીતે શુદ્ધ કહેવાય, એનો ઉલ્લેખ કરે છે. વૈષ્ણવ માટે કયો દેશ ઉત્તમ, દેશ એટલે સ્થાન, કયો કાલ ઉત્તમ, કયો કર્તા ઉત્તમ, એ રીતે 6 ની શુદ્ધિની અત્યારે હું ચર્ચામાં નથી જતો, આપણે તો બેઠક ચરિત્ર જોવું છે. પણ જે ભૂમિ ઉપર શ્રી મહાપ્રભુજી 7 દિવસ બિરાજ્યા હોય અને બિરાજીને ભાગવતજીનું પારાયણ કર્યું હોય, એનાથી ઉત્તમ અને પવિત્ર ભૂમિ બીજી કોઈ ન હોઈ શકે. ગોપાલદાસજી એટલે જ કહ્યું, તે પદ કહ્યું કે એ ચરણારવિંદ જ્યાં જ્યાં પધાર્યા છે, કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. શ્રેષ્ઠતમ ભૂમિ કઈ, તો કે જે ભૂમિ ઉપર મારા શ્રી વલ્લભના ચરણ જ્યાં પધાર્યા હોય એ ભૂમિ ધન્ય છે. ઠાકોરજી 11 વર્ષ ને 52 દિવસ બ્રજમાં બિરાજ્યા અને બ્રજની ભૂમિને ખુલ્લા ચરણારવિંદથી પાવન કરી. બ્રજની ભૂમિને તો પાવન કરી, પણ ભારતની અન્ય ભૂમિ રહી ગઈ. પછી તો પ્રભુ અવતાર કાર્ય કરવા માટે લાગી ગયા. અને જ્યારે અન્ય ભૂમિએ વિનંતી કરી કે આપે બ્રજને તો પાવન કર્યું પ્રભુ, અમારા ઉપર કૃપા ક્યારે થાય? અને ત્યારે પ્રભુએ કહ્યું કે હમણાં તો બ્રજને પાવન કરવા આવ્યો છું, પણ જ્યારે મહાપ્રભુ બનીને આવીશ ત્યારે સમગ્ર ભારત ભૂમિને પાવન કરીશ. ઠાકોરજી ખુલ્લા ચરણારવિંદથી બ્રજની ભૂમિને પાવન કરી, પણ એ જ પ્રભુ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા ત્યારે ખુલ્લા ચરણારવિંદથી અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર સુર સિંધ, તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ, તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. ભારતના સમગ્ર ભૂમિ ઉપર ખુલ્લા ચરણારવિંદથી પધારી અને સમગ્ર ભૂમિને પાવન કરી છે. તીર્થોને તીર્થત્વ પ્રદાન કર્યું છે. અને એ પરિક્રમા દરમિયાન જ્યાં જ્યાં મહાપ્રભુજીએ આ ભાગવતજીના પારાયણ કર્યા એ બેઠકજી રૂપે પ્રસિદ્ધ છે. એને આપણે બેઠકજી કહીએ છીએ. બેઠક એટલે બેસવાનું સ્થાન. એટલે કે આજે પણ આ સ્થાન ઉપર મહાપ્રભુજી બિરાજેલા છે. બિરાજવાનું સ્થાન હોય ને બેઠક કહીએ. આજે પણ હવેલીમાં કહ્યું કે મહારાષ્ટ્ર અત્યારે બેઠકમાં બિરાજ્યા છે, મળવાનું બિરાજવાનું સ્થાન. પણ અહીંયા મહાપ્રભુજી તો આખો દિવસ ભાગવતજીનું પારાયણ કરે. છિનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ, और मार्ग रीत दिखाई, प्रगट भय मार्ग रीत दिखाई.
સેવાના અનવસરમાં ભાગવતજીના પારાયણ થાય, સત્સંગ થાય, સુબોધનીજીના કથનો થાય. માધવ ભટ્ટ કશ્મીરી, કૃષ્ણદાસ મેઘન, દમલાજી દામોદાસ હરસાણીજી આ બધા જ આસપાસ બિરાજ્યા હોય. મહાપ્રભુજી વચનામૃત સુબોધનીજી પર કરતા હોય અને માધવ ભટ્ટ કશ્મીરી લખતા હોય. મને તો ઘણી વાર એમ થાય, આપનું શ્રી વલ્લભનું સાનિધ્ય જેને મળ્યું એ વૈષ્ણવ પણ કેવા ભાગ્યશાળી હશે કે જેને શ્રી વલ્લભનું સાનિધ્ય મળ્યું છે. મહાપ્રભુજી આગળ આગળ ચાલતા હોય ને પાછળ પાછળ ચાલવાનું. મહાપ્રભુજી રામદાસજી કેવી સેવા કરતા. જ્યારે મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરવા પધારે ત્યારે રામદાસજીનો એક નિયમ, ઊંધા ચાલે, મહાપ્રભુજીને પીઠ ન કરે. અને મહાપ્રભુજી આમ ચાલતા હોય તો ઊંધા ઊંધા ચાલે. અને સેવા શું કે મહાપ્રભુજી જે રસ્તા ઉપર ખુલ્લા ચરણારવિંદથી પધારતા હોય એનો રસ્તો સાફ કરતા જાય. ક્યાંક શ્રી વલ્લભને કોઈ કાંટો કે કાંકરો ન વાગી જાય, ચરણારવિંદમાં શ્રમ ન પડી જાય, એવી સભાનતા સાથે શ્રી વલ્લભના ચરણારવિંદની સેવા કરે. કોમલ પદ જ્યાં કમલ વિલસે, ધન્ય કહું તે દેશ. એ કોમલ ચરણારવિંદ જ્યાં પધાર્યા એ ભૂમિ ધન્ય છે. અને આવી સેવા રામદાસ કરતા. એક વાર એમના પોતાના પગમાં કાંટો વાગી ગયો અને લોહીની ધારા વહેવા લાગી. પણ મનમાં વિચાર કરે છે, જો હું ઊભો રહીશ તો મહાપ્રભુજીને ઊભા રહેવું પડશે, એમને એટલી વાર શ્રમ પડશે. અને મોટી વાત તો એ મહાપ્રભુજી જેનો ઉદ્ધાર કરવા જઈ રહ્યા છે એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ થઈ જશે. અને એના કલ્યાણમાં, એના ઉદ્ધારમાં આટલી ક્ષણોનો વિલંબ ન થાય એટલે લોહીની ધારા વહેવા છતાં રામદાસ ઊંધા ઊંધા ચાલે છે. અને ત્યારે મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, કહ્યું, રામદાસ ઉભા રહો, તમારા પગમાંથી કાંટો કાઢી. કારણ કે ભક્ત એ તો મારા શ્રીઅંગ રૂપ છે. એમ ન માનશો કે તમારા પગમાં વાગ્યો છે, તમારા પગમાં વાગ્યો છે તો દર્દ મને જ થઈ રહ્યું છે. આપણે ત્યાં તો 84 વૈષ્ણવોને શ્રી વલ્લભના અંગ રૂપ કહ્યા છે, 252 વૈષ્ણવોને ગુસાઈજીના અંગ રૂપ કહ્યા છે. એટલે કે વલ્લભીઓ વલ્લભથી અળગા નથી. વલ્લભીય વૈષ્ણવ શ્રી વલ્લભથી જુદા નથી. એટલે જ વાર્તા પ્રસંગમાં પ્રસંગ આવે છે ને કે જ્યારે ગુસાઈજી એમના વહુજી સાથે બિરાજ્યા છે અને ત્યારે પ્રશ્ન કર્યો છે કે આ વૈષ્ણવોનું શું સ્વરૂપ છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે આ પ્રત્યેક મારો વૈષ્ણવ મારા અંગ રૂપ છે. અચ્છા, તો આ ચાચાજી એમનું શું સ્વરૂપ છે? તો કે એ તો મારી આંખોની કીકીઓ છે, મારી આંખોની કીકીઓ છે. શંકા ગઈ વહુજીને, આવું કઈ રીતે થાય? અને એકવાર ચાચાજી ચાલતા ચાલતા જતા હતા હરિવંશજી, અને પગમાં ઠોકર વાગી અને ચરણમાં શ્રમ પડ્યો ને લોહી નીકળવા લાગ્યું. અને વહુજીને સમાચાર મળ્યા કે ચાચાજીને ઠોકર વાગી છે, પગમાં લોહી નીકળે છે. અને એ સમાચાર આપવા માટે ગુસાઈજી પાસે પધાર્યા. અને ગુસાઈજીના નેત્રો બંધ હતા. જ્યાં વહુજી પધાર્યા અને ગુસાઈજીએ નેત્રો ખોલ્યા, જોયું તો ગુસાઈજીની આંખો લાલ થઈ ગઈ છે, જાણે લોહી આંખમાંથી નીકળી રહ્યું છે. અને ત્યારે પ્રગટ પ્રમાણ કરીને બતાવ્યું, આ ચાચાજી મારી આંખોની કીકીઓ છે, એમના ચરણમાં શ્રમ પડ્યો તો મારી આંખોમાં રક્તતા આવી ગઈ. એમ વલ્લભથી વલ્લભીઓ જુદા નથી. અને આવો જ ભાવ જ્યારે હૃદયમાં આવે ત્યારે હરિરાયજીની કૃપા થઈ એમ માનજો કે હા, આજે હરિરાયજીના શબ્દો મને આત્મસાત થયા છે કે આ વલ્લભીઓ પણ વલ્લભ રૂપ છે. બેઠક ચરિત્રનું દર્શન આપણે બધા મળીને કરી રહ્યા છે. ગઈકાલે દ્વિતીય બેઠકજી બડી બેઠકના ચરિત્રનું દર્શન આપણે કરી રહ્યા હતા. શ્રી મહાપ્રભુજીએ આ સ્થાનમાં પોતાના ઉપરણામાં શ્રી ઠાકોરજીને નંદ મહોત્સવ માટે પલ્લું બનાવીને ઝુલાવ્યા. સાધનો ભલે અલ્પ હોય પણ તમે જેનું શરણું લીધું છે ને એ શ્રીનાથજી સર્વ સમર્થ છે. અલ્પ સાધનોથી પણ એ સંતુષ્ટ થનારો છે. તોષિત અલ્પ સાધને શું? એમ હરિરાયજી તો કહે છે, મહાન વ્યક્તિઓને તુચ્છ સાધનોની પરાધીનતા નથી હોતી. કારણ કે પોતે અને નાનો માણસ હોય ને એને સાધનો મોટા જોઈએ, એને સત્કાર મોટો જોઈએ, એને બધા જ વ્યવહાર મોટા જોઈએ.
પણ જે પોતે મોટો હોય એ તુચ્છ વસ્તુઓથી તૃપ્ત થતા નથી. એને તો અલ્પ ભાવથી, શુદ્ધ ભાવથી અલ્પ વસ્તુ પણ ધરો ને તો પણ એ પ્રસન્ન થઈ જાય છે. એવા આપણા ઠાકોરજી છે, એવા આપણા મહાપ્રભુજી છે. અને એટલા માટે શ્રી ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે શ્રી મહાપ્રભુજીએ પોતાનો ઉપરણો લીધો, 2 છોર પકડ્યા, દમલાજીએ છોર પકડ્યા અને પ્રભુને પલ્લા ઝુલાવી અને નંદ મહોત્સવ કર્યો. એવું મહાત્મ્ય આ બડી બેઠકજીનું છે. તો આઈએ 84 બેઠકના એ ધોળ ગાન દ્વારા દરેક બેઠકજીને વંદન કરતા કરતા, પહેલા દિવસે આપણે 12 બેઠકજીને વંદન કર્યા, કાલે 24 બેઠકજીને કર્યા, આજે 36 બેઠકજી સુધી વંદન કરી એટલે આપણા વંદન મહાપ્રભુજીને બેઠકજીમાં પહોંચે. કારણ કે 84 બેઠકને આપણે આરાધના પણ કરી રહ્યા છે અને ત્યારબાદ આપણે આ કથાના દર્શનનો આનંદ કરીશું. આઈએ સાથ में मिलकर गान करते हैं. प्रथम बैठक श्री गोकुळनी महाप्रभुजी बिराजे छे, बीजी गोकुल माही बड़ी बैठक महाप्रभुजी बिराजे छे, त्रीजी बैठक शैया मंदिरनी महाप्रभुजी बिराजे छे, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. ચોથી બેઠક વૃંદાવનમાં મહાપ્રભુજી બિરાજે છે, પાંચમી બેઠક વિશ્રામ ઘાટે મહાપ્રભુજી બિરાજે છે, છઠ્ઠી બેઠક મધુવનમાં મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. સાતમી બેઠક કુમુદવનમાં મહાપ્રભુજી બિરાજે છે, આઠમી બેઠક બહુલાવન મહાપ્રભુજી બિરાજે છે, નવમી શ્રી રાધા કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. દસમી માનસી ગંગા પર મહાપ્રભુજી બિરાજે છે, બેઠક 11મી શ્રી પરાસોની મહાપ્રભુજી બિરાજે છે, 12મી અન્યુરમાં સદુ પાંડેને ત્યાં મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 13મી ગોવિંદ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે, 14મી સુંદર શિલા અન્નકૂટ મહાપ્રભુજી બિરાજે છે, 15મી ગિરિરાજ મંદિરની દક્ષિણે મહાપ્રભુજી બિરાજે છે, અમારા પૂર્ણ પ્રેમે ત્યાં
પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. પર બિરાજે છે, બેઠક 17 ગહ્વર કૃષ્ણ કુંડ મહાપ્રભુજી બિરાજે છે. 18મી સંકેત વન કૃષ્ણ કુંડ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 19મી નંદગામની પાન સરોવર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 20મી કોકિલા વનમાં મહાપ્રભુજી બિરાજે છે. 21મી શ્રી ભાંડેર વનમાં હે મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 22મી માન સરોવર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 23મી સોરમજી કાંઠે મહાપ્રભુજી બિરાજે છે. 24મી ચિત્રકૂટ કાંતાનાથ પર્વતે મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. બેઠક 25મી અયોધ્યામાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 26મી નૈમિષારણ્યમાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 27મી કાશીમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. મી કાશીમાં હનુમાન ઘાટે મહાપ્રભુ બિરાજે છે. બેઠક 29મી હરિહર ક્ષેત્રમાં મહાપ્રભુજી બિરાજે છે. 30મી જનકપુર માણેક તળાવ પર મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. 31મી ગંગા સાગર મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 32મી ચંપારણ્ય જ્યાં મહાપ્રભુજી બિરાજે છે. બેઠક 33મી બીજી ચંપારણ્યમાં મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે, અમારા પૂર્ણ પ્રેમ ત્યાં પ્રભુ
પ્રભુજી બિરાજે છે. બેઠક 35મી પંઢરપુરની મહાપ્રભુજી બિરાજે છે. 36મી નાસિકમાં તપોવન માહી મહાપ્રભુજી બિરાજે છે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. અમારા પૂર્ણ પ્રેમે ત્યાં પ્રભુને દંડવત પહોંચે રે. આ 84 બેઠકમાં આપણા સૌના દંડવત આપણે આ કીર્તનના માધ્યમથી પહોંચાડી રહ્યા છીએ. તૃતીય બેઠક એ દ્વારકાધીશ મંદિરની સૈયા મંદિરની બેઠક કહેવાય. શ્રી ગોકુલમાં બિરાજમાન છે. શ્રી મહાપ્રભુજી અહીં પધાર્યા, રાત્રિના સમયે પોઢી રહ્યા. એ જ ગોકુલનું પરમ પાવન સ્થાન છે. અને એ સમયે એ જ ભૂમિની ભીતરમાંથી એક યોગેશ્વર પ્રગટ થયા. હાથ જોડીને દંડવત પ્રણામ કર્યા. મહાપ્રભુજી પૂછ્યું, કોણ છો તમે? અને ત્યારે એ યોગેશ્વરે કહ્યું કે દ્વાપર યુગથી આ ભૂમિની ભીતર હું યોગ બળે છુપાયેલો છું અને આપના પધારવાની હું પ્રતીક્ષા કરી રહ્યો હતો. હજારો વર્ષોથી કરેલા તપનું આજે આપના સ્વરૂપના દર્શન દ્વારા મને ફળ મળ્યું છે. क्योंकि जप तप तीर्थ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. એ યોગેશ્વર પ્રસન્ન થઈ રહ્યા છે. અનેક સમયથી જ્યારથી પ્રભુ પધાર્યા એમ કહેવાય છે કે જ્યારે ઠાકોરજી વ્રજ છોડીને ગયા અને પ્રભુએ વચન આપ્યું કે હું પાછો આવીશ, ત્યારથી આ યોગેશ્વર આ ભૂમિ ઉપર અંદર રહી યોગ બળે એ પ્રભુ પાછા ક્યારે પધારે એની પ્રતીક્ષા કરી રહ્યા. અને પ્રભુએ એમને સંકેત કર્યો હતો કે જ્યારે કલિયુગમાં હું આચાર્ય ચરણ રૂપે ભૂતલ પર આવીશ ત્યારે આ સ્થાનમાં પાછો પધારીશ. અને ત્યારથી આ યોગેશ્વર પ્રતીક્ષા કરી રહ્યા છે અને હાથ જોડીને કહે છે, આજે તપનું મને ફળ મળ્યું. જો પુષ્ટિ માર્ગમાં જપ તપ તીર્થ નેમ ધર્મ અને વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. અન્ય સ્થાનોમાં તપનું ફળ શું, જપનું ફળ શું? લોકો અલૌકિક કાર્યો કરીને પણ ફળ રૂપે ઈચ્છા તો લૌકિકની જ રાખે છે. પુષ્ટિ માર્ગમાં ઊંધું છે, લૌકિક કરીને પણ ઈચ્છા અલૌકિકની રાખી છે. ધન કમાવવું છે પણ શેના માટે? પ્રભુને લાલ લડાવી શકો. ઘર બાંધવું છે પણ શેના માટે? ઠાકોરજીને પધરાવી શકો એટલા માટે. પરિવાર બનાવો છે પણ શેના માટે? સાથે મળીને સેવા કરી શકીએ એના માટે. અન્ય સ્થાનોમાં અલૌકિક કાર્યો કરીને પણ ફળ રૂપે શું જોઈએ છે? લૌકિક. ભગવાન દ્વારા પણ મેળવવા શું ઈચ્છે છે? સંસાર. અને પુષ્ટિ માર્ગની વિચારધારા મહાપ્રભુજી આપણને એ આપી કે સંસાર દ્વારા પણ અમારે શ્રીજીને પામવા છે. અમારા તો સાંસારિક લોકો પણ સાંસારિક બંધન નથી, અમારા વૈષ્ણવ સંબંધે છે. અમારા સ્વજનો પણ અમારા આત્મીય વૈષ્ણવો છે. અમારો કંઠીનો સંબંધ છે. આપણે ત્યાં લોહીના સંબંધ કરતા પણ કંઠીનો સંબંધ મોટો માનવામાં આવે છે. તમે વાર્તા સાહિત્યનું પ્રમાણ જોઈ લો. કંઠીના સંબંધ પાછળ લોહીના સંબંધો છોડવા તૈયાર થઈ ગયા લોકો. એટલે કંઠીનો નાતો કારણ લોહીનો સંબંધ જ્યાં સુધી શરીરમાં લોહી છે ત્યાં સુધીનો છે. કંઠીનો સંબંધ તો દેહ પડ્યા પછી ગોલોક ધામમાં પણ એ સંબંધ રહે છે. જ્યારે શરીર નથી રહેતું ત્યારે પણ એ આત્માનો સંબંધ તો શાશ્વત રહે છે. એટલે સાચો સંબંધ આપણે ત્યાં કંઠીનો માનવામાં આવે છે. તો અહીંયા તો જપનું ફળ શું? તો કે શ્રી વલ્લભ. તપનું ફળ શું? તો શ્રી વલ્લભ. એક 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 તમે 84 વૈષ્ણવની વાર્તાઓ તમે જોડતા જાઓ. જપ તપ તીર્થ. અહીંયા કહ્યું ને ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજી સ્નાન કરવા ન ગયા અને દેહ પડ્યો રૂકમણીનો તો કોઈ એમ બોલ્યું કે ગંગાજીને પાઈ લીધા. ગુસાઈજીએ કહ્યું ગંગાજી નહીં, ગંગાજી આમને પાયા.
પૂછ્યું કે કેમ સ્નાન કરવા નથી જતા, આટલી નજીક ગંગાજીના રહો છો? તો કહ્યું કે ગંગા જેના ચરણથી પ્રગટી છે એ મારા ઘરે બિરાજે છે અને એની સેવામાં એટલી વ્યસ્તતા છે કે સ્નાન કરવાનો અવસર જ નથી મળતો. કારણ કે અહીંયા સેવા કરું તો શ્રીઅંગનું સુખ મળે અને સ્નાન કરવા માટે જાઉં તો પુણ્ય મળે. મારા માટે પુણ્ય કરતા પણ સેવા મોટું છે. અહીંયા ભગવત સેવાની પ્રધાનતા કહી છે. ધર્મ કરતા પણ ધર્મી મોટો છે, પુણ્ય કરતા પણ સેવા મોટી છે, સાધન કરતા શ્રીજી મોટા છે. એટલે જપ તપ તીરથ નેમ ધર્મ. પદ્મનાભદાસજીની વાર્તા જુઓ તમે. મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા પધાર્યા અને ભોજન કરવા બિરાજ્યા છે. વાર્તા સાહિત્યમાં વાંચજો પદ્મનાભદાસજીની વાત. એટલામાં મહાપ્રભુજીની પાછળ પાછળ કોઈ એક શેઠ રસ્તો શોધતો શોધતો કહ્યું કે આ મહાપુરુષની પાછળ પાછળ ચાલુ તો ગામમાં પહોંચી જઈશ. અને મહાપ્રભુજી તો જલ્દી પધારી ગયા. પાછળથી કોઈ એનું ધન લૂંટી ગયું. અને ધન લૂંટી ગયું તો હતું એ બધું જતું રહ્યું. તો એ કોને ફરિયાદ કરું, બીજું તો કોઈ છે નહીં. આ જેમની પાછળ પાછળ જતા હતા એમને કહું કે મારું ધન લૂંટાઈ ગયું, મને ધન ક્યાંથી પાછું મળે? અને પદ્મનાભદાસજી દ્વાર પર ઉભા છે. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજે છે. અને પેલા શેઠજી આવ્યા શોધતા શોધતા કહ્યું કે પેલા આચાર્ય ચરણ ક્યાં ગયા? પદ્મનાભદાસજીએ કહ્યું ભોજન કરવા બિરાજે છે. મારે હમણાં ને હમણાં ફરિયાદ કરવી છે, હમણાં ને હમણાં મારી યાચના કરવી છે. મારું ખોવાયેલું ધન મને ક્યાંથી મળે? પદ્મનાભદાસજીને થયું અરે જો મહાપ્રભુજીના કર્ણમાં શબ્દો પડશે તો એમને શ્રમ પડશે. એ તો આપ તો પરમ મહાકારુણિક છે, કોઈનું દુઃખ જોઈ શકતા નથી. ભોજન છોડીને ઉભા થઈને આવી જશે. એ તો આવી જશે પણ મારો સેવક ધર્મ જશે. જો ઠાકોરજી કૃપા કરીને બધું છોડીને જીવ પાસે આવે, પણ આપણે સેવક છીએ, આપણે આપણો સેવક ધર્મ ન જતો રહે એની સાવધાની રાખી. ગઈકાલે જો કહેતો એને જરૂર છે કે નહીં એની ચિંતા આપણે નહીં કરવી, પણ મને ધરવાનો મોકો મળ્યો એ આપણું સૌભાગ્ય છે. આપણે તો મંદિરનું બેંક બેલેન્સ ચેક કરવા જઈએ કે એમાં કેટલા છે અને આપવા જેવા છે કે નહીં મંદિરમાં. અરે એ વિચારવાનું કામ આપણું નથી. આપણને આપવાની ઈચ્છા થઈ એ આપણું સૌભાગ્ય છે. એ કોઈ દાન નથી કે કોઈ જરૂરિયાતને આપી, એ તો દાન કહેવાય. પણ સમર્પણ છે. અહીંયા તો મારું સૌભાગ્ય છે કે મારા મનમાં પ્રભુને ધરવાની ઈચ્છા જાગી. થયું કે મહાપ્રભુજીને જો શ્રમ પડે તો મારો સેવક ધર્મ જાય. અચ્છા કેટલા પૈસા તમારા ગયા છે? ચાલો મારી સાથે. પદ્મનાભદાસજી પાસે કઈ છે નહીં. બજારમાં લઈ ગયા. શેઠજી દુકાન પર બેઠા હતા અને પદ્મનાભદાસજીની સાખ એવી કે એના જેવો ભગવદી ગામમાં કોઈ નહીં. કહ્યું કે આને એટલે જેટલા રૂપિયા જોઈતા હોય ને આપી દો. લોકો આપી તો દઉં પણ એના બદલામાં શું મૂકશો? ત્યારે પદ્મનાભદાસજી કહે છે મારો ધર્મ હું ગીરવે મૂકું છું. આજ સુધી જે કોઈ પણ ધર્મ મારાથી રંચક પણ થયો હશે એ ધર્મ તમને ગીરવે આપું છું. પૈસા આપીને પાછો છોડાવી દઈશ. એમની વચન પર વિશ્વાસ. અને પેલા શેઠજીએ ધર્મ ગીરવે રાખી લીધો. થયું કે તમારો ધર્મ ગીરવે, આજ સુધીના કરેલા સત્કર્મો પુણ્યો ગીરવે મૂકી જાઓ છો. શેના માટે? તો કે જો ધર્મીને સુખ ના આપી શકું તે ધર્મ શું કામનો? મારા કરેલા ધર્મો મારા ગુરુને જો શ્રમ પડતા રોકી ન શકે તો એ ધર્મ મારા શું કામ? ધર જપ તપ તીરથ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો. આ શ્રદ્ધા, આ ભાવના આપણા ભગવદીઓમાં છે. એટલે પેલા યોગેશ્વરે એમ કહ્યું મારા તપનું ફળ આજે મને મળ્યું છે, પણ આપની પાસે મારે એક વચન માંગવું છે. જો આ સૈયા મંદિરની બેઠક છે, ગોકુલની ત્રીજી બેઠક, હું અહીંયા જ નિવાસ કરીશ. મારે વ્રત છોડીને જવું નથી. હું યોગી છું, મને ભવિષ્ય દેખાય છે. મહાપ્રભુજી આગળ ભવિષ્યના કથન કરી રહ્યા છે. આ ગોકુલ ગામ આપની કૃપાથી વસશે, સુંદર ગામ બની જશે. આપના લાલજી અહીંયા ગોકુલમાં નિવાસ કરશે. આપને ત્યાં 7 પૌત્રો થશે. એમના જુદા જુદા મંદિરો અહીંયા બનશે. પણ એક વચન આપ મને આપો કે આપના વંશમાં જે કોઈ આવે એ મને આ જગ્યાએથી ન ખસેડે એવું વચન આપ મને આપો.
મેં અહીંયા ખૂબ તપ કર્યું છે. ત્યારે મહાપ્રભુજીએ વચન આપ્યું કે હા યોગેશ્વર, અમે તો આપને વચન આપીએ છીએ કે મારા વંશમાં, મારા કુળમાં આપને અહીંયાથી કોઈ હટાવશે નહીં. અને મહાપ્રભુજીના વચન સાંભળીને પ્રસન્ન થઈ ગયા યોગેશ્વર. મહાપ્રભુજી તો ત્યાંથી પધાર્યા, વર્ષો વીત્યા. ગુસાઈજીએ નિવાસ કર્યો ગોકુલમાં, અને હવે તો સાતે લાલજીઓના નિવાસ માટે 7 હવેલી બની રહી છે. અને એમાં તૃતીય લાલજી બાલકૃષ્ણલાલજી દ્વારકાધીશનું મંદિર બાંધવાના છે. અને જ્યાં ખોદ્યું, પાયો ખોદ્યો મંદિરનો, એમાંથી આ યોગેશ્વર બહાર આવ્યા. કહ્યું કે આપ બીજે મંદિર બનાવો. અહીંયા આપના પૂર્વજ શ્રી વલ્લભાચાર્યજી મને વચન આપ્યું છે કે મને આપના વંશમાં કોઈ ખસેડશે નહીં. પણ કહ્યું આ તો પ્રભુનું મંદિર બનવાનું છે અને આ સ્થાન નિર્ધારિત થઈ ગયું છે, એટલે તમારે ખસવું જ પડશે. 1 વાર, 2 વાર, 3જી વાર કહ્યું ત્યારે એ યોગેશ્વર 16 હાથ નીચે ભૂમિની અંદર જતા રહ્યા. અને અંદર જતા રહ્યા અને ત્યાં દ્વારિકાધીશની હવેલી બનાવી, મંદિર બનાવ્યું. મહાપ્રભુજીએ વચન આપ્યું છે અને વલ્લભનું વચન તો ઠાકોરજી નિભાવે છે. અહીંયા પ્રભુની સેવા કરે છે બાલકૃષ્ણલાલજી. પ્રભુની સેવા થાય ને, રાજભોગ ધરાય ને, તો અહીંયાથી ખૂબ કીડીઓ ઉભરાય છે, લાલ લાલ કીડીઓ એટલી બધી ઉભરાઈ જાય કે પ્રભુને ભોગ ધરવા લાયક ભોગ ન રહે. ઘણા બધા પ્રયાસો કર્યા, ઘણી બધી કોશિશ કરી, પણ એ રોકાતું જ નથી. જ્યારે પણ પ્રભુને ભોગ ધરવામાં આવે એટલે કીડીઓના ઉભરા એટલા બધા થાય કે પ્રભુને ભોગ ધરવા લાયક સામગ્રી ન રહે. થયું કે આવું કેમ થાય છે? આટલા બધા ઉપાયો કરવા છતાં આનું નિરાકરણ કેમ નથી આવતું? જો 2 પ્રકારના પ્રતિબંધ આપણે ત્યાં માન્યા છે, મહાપ્રભુજી સમજાવ્યા. એ તો 16 ગ્રંથની જ્યારે સપ્તાહ કરીશું ત્યારે સમજાયું. જીવકૃત અને ભગવતકૃત. એક છે જીવના કર્મોને કારણે, અધિકારને કારણે આવતા ભક્તિમાં પ્રતિબંધો, અને બીજા છે ભગવાન જ ન ઈચ્છતા હોય કે આના હાથની મારે સેવા નથી લેવી, તો તમે ગમે તેટલું કરો પણ તમારે સંજોગ જ ન બને. ન ભક્તિ કરવાના, ન તીર્થ કરવાના, ન સેવા કરવાના, ન માળા કરવાના, કારણ કે તમને ભગવતકૃત પ્રતિબંધ છે, ભગવાને નાખેલો પ્રતિબંધ છે. અહીંયા કીડીઓ ઉભરાય એટલે કોઈને સમજમાં ના આવે, એટલે ગોકુલનાથજીને વિનંતી કરી કે આપ ઠાકોરજીને, શ્રીનાથજીને પૂછો કે આવું કેમ થાય છે. અને જઈને શ્રીનાથજીને વાત કરી કે આ રીતે દ્વારકાધીશનું મંદિર બન્યું છે, ગુસાઈજીના લાલજીએ સુંદર હવેલી બનાવી છે, અને ત્યાં આ રીતે કીડીઓ ઉભરાય છે ને પ્રભુને ભોગ ધરવાની કોઈ સામગ્રી રહેતી નથી. અને જ્યારે ગોકુલનાથજીએ શ્રીનાથજીને વાત કરી, કારણ કે એ સમયે શ્રીનાથજી ગોકુલનાથજી સાથે વાત કરતા, ત્યારે શ્રીનાથજી એટલું બોલ્યા કે પોતાના કરેલા ભોગવી રહ્યા છે. એક વાક્ય શ્રીનાથજીએ કહ્યું, અને ત્યારે ગોકુલનાથજી આવીને વાત કરી કે શ્રી મહાપ્રભુજીએ વચન આપ્યું છે, આ યોગેશ્વરને મહાપ્રભુજીનું વચન છે કે તમને મારા કુળમાંથી કોઈ પણ અહીંયાથી ખસેડશે નહીં, અને મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલા માટે ઠાકોરજી ભોગ આરોગતા નથી. જો કર્મ કરતા પણ ગુરુ આજ્ઞા શ્રેષ્ઠ છે. ઘણીવાર ગુરુજીને આજ્ઞા કરી કે તું આ કર, તું આ જાપ કર, આ સત્કર્મ કર, આ સેવા કર, પણ આપણે પુસ્તકોમાં વાંચીને આવી જઈએ કે ના, આના કરતા તો આ પુણ્ય મોટું છે, આના કરતા તો આ મોટું છે. અરે આજ્ઞા કરતા બીજું કોઈ મોટું સત્કર્મ નથી. સેવા કરતેર ગુરોર આજ્ઞા. આપણને જે આજ્ઞા થઈ એનાથી મોટું પુણ્ય બીજું કોઈ ન હોઈ શકે. અને મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન, એનાથી મોટો દોષ શું હોય? મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવને કઈ આજ્ઞા કરી છે, પણ મહાપ્રભુજી એટલા કૃપાળુ છે ને, એમ નથી કે આ કર. મહાપ્રભુ ઇતિ મે મતિ, જો આ ગુરુની ઉદારતા, મારું આવું માનવું છે, આમ કરો તો સારું, આમ થાય તો સારું, ઇતિ મે મતિ. મહાપ્રભુજી ગ્રંથના અંતમાં એમ લખે છે, આ મારી સમજ છે, આમ થવું જોઈએ, આમ કરવું જોઈએ. શ્રેષ્ઠ પુરુષો હોય એ આગ્રહ ન રાખે, એમ કે આવું કરો તો સારું, આવું થાય તો સારું, આમ થવું જોઈએ. પણ ગુરુની ઈચ્છા એ શિષ્ય માટે તો આજ્ઞા જ છે. એને કહેવાની જરૂર ન પડે, એની ઈચ્છા જ આપણી આજ્ઞા માની લેવી.
અને જ્યારે એણે ઈચ્છા પ્રગટ કરી ત્યારે જ્યારે અલૌકિક કાર્યોમાં, અલૌકિક આજ્ઞાઓમાં આપણી લૌકિક બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હાનિ આપણી જ થાય છે. આપણે નથી જાણતા કે શા માટે એમણે આજ્ઞા કરી. ઘણી વાર ગુરુની વાતો વર્ષો પછી આપણને સમજાતી હોય કે ના, એ કહેતા હતા એ સાચું, એ સમય આપણને ના સમજાય. તો શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું એટલે શ્રીનાથજી બાબાએ કહ્યું કે પોતાના જ કરેલા ભોગવ્યા છે. સેવામાં સાવધાન રહેવું. ઘણીવાર ઘણી વસ્તુઓનો અતિ આગ્રહ આપણને પ્રભુને શ્રમ આપનારો કરી દે છે. અને સેવા એ પ્રભુના સુખ માટે છે, કોઈના શ્રમ માટે નથી. આપણી સેવા થકી કોઈને પણ તકલીફ ન પડવી જોઈએ, એ હંમેશા સાવધાની રાખવી. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે, સાથ આપે તો બહુ સારી વાત, નથી આપતા કયા પછી પણ નથી આપતા પણ ક્લેશ ન કરો. પ્રભુ નિમિત્તે ક્યારે પણ ક્લેશ ન થવો જોઈએ. ક્લેશ કરીને કરેલી સેવાથી ઠાકોરજીને પ્રસન્નતા થતી નથી. ક્લેશને ટાળો, કારણ કે જ્યારે ક્લેશથી ઉદ્વેગ આવશે તો સેવામાં ઉદ્વેગને પ્રતિબંધ કયો છે. કોશિશ કરો સેવા જેને ત્યાં બિરાજે છે એના ઘરમાં આનંદ રહે. આપણા ઘરે ઠાકોરજી છે અને જેના ઘરે ઠાકોરજી હોય, જે ઠાકોરજીની સેવા કરતો હોય એ તો કેવો વિચારવાળો હોય, એની ભાવનાઓ કેવી હોય. કારણ કે સેવા કરવા તમારા વિચારો તૈયાર નહીં હોય, તમારું મન અને બુદ્ધિ તૈયાર નહીં હોય તો સેવા પણ ક્લેશનું કારણ થઈ જશે. ખરેખર સેવા તો આનંદનું કારણ છે અને આનંદ નિમિત્તની સેવા આપણા માટે ક્લેશનું કારણ બની જાય છે. તો ચિંતન કરવું કે ક્યાંક મારી સમજમાં, મારા વ્યવહારમાં, મારા ચિંતનમાં કંઈક ફેર લાગે છે. મહાપ્રભુજી તો ત્યાં સુધી કહે છે કે આપણા ઘરમાં કોઈ કામ કરતું હોય એને આપણી સેવા થકી શ્રમ ન પડવો જોઈએ, તકલીફ ન પડવી જોઈએ. કારણ કે સેવા એ નિજનો ને પ્રભુનો આનંદ છે, એ કોઈના ક્લેશ માટે નથી. અહીંયા જ્યારે મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન થયું ને ભક્તને દુઃખ આપી ભગવાન ક્યારે રાજી થતા નથી. આ યોગેશ્વર તો પરમ ભક્ત છે. કોશિશ કરવી ક્યારે કોઈ વૈષ્ણવનો અપરાધ ન થાય, કોઈ ભગવદીયનો દોષ ન થાય, એની સાવધાની રાખવી. અહીંયા યોગેશ્વરને જ્યારે આજ્ઞા આપી એટલે નક્કી કર્યું કે હવે આ દ્વારકાધીશનું સ્વરૂપ મથુરાધીશ સાથે બિરાજશે અને અહીંયા નહીં બિરાજમાન કરીએ. આમ વિચાર કરી મહાપ્રભુજીની આજ્ઞાને આદર આપ્યો અને ત્યારે ઠાકોરજી સુખેન મથુરાધીશની સાથે બિરાજવા લાગ્યા. તો આ ત્રીજી બેઠક સૈયા મંદિરની બેઠકમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત પહોંચાડીએ. બોલો વલ્લભાધીશ કી જય. ચોથી બેઠક શ્રી વૃંદાવનમાં બંસી ભટ્ટની. વૃંદાવન સોબન નહીં, નંદ ગામ સો ગામ, બંસી બટ સો બટ નહીં, कृष्ण नाम सो नाम. हमारे ब्रज के संत गाते हैं वृंदावन सो बन नहीं. 12 वन છે વૃંદાવનમાં, બ્રજમાં 12 વન છે પણ વૃંદાવન જેવું કોઈ વન નથી. નંદ ગામ સો ગામ, ગામ તો અનેક છે બ્રજમાં પણ નંદ ગામ જેવું ગામ નથી જ્યાં આપણા ઠાકોરજી પ્રગટ થયા, નંદ મહોત્સવ થયો. બંસી બટ સો બટ નહીં. યાત્રા કરવા જાઓ તો અનેક વડ બટ બતાવવામાં આવે કે અહીંયા દંડવત કરો, અહીંયા આ લીલા થઈ, અહીંયા આ લઈ થઈ, એવા જુદા જુદા બટ છે પણ બંસી બટ જેવું કોઈ બટ નથી. ઓર કૃષ્ણ નામ સોના. પ્રભુના નામ તો અનેક છે પણ કૃષ્ણ જેવું બીજું કોઈ નામ નથી. તો આ બંસી બટમાં શ્રી મહાપ્રભુજીની બેઠકજી બિરાજમાન છે. કદંબના વૃક્ષ નીચે મહાપ્રભુજી અહીં બિરાજમાન થયા. પ્રભુદાસ જલોટા મહાપ્રભુજીના સેવક, જેને મુક્તિ લખીને આપી હતી અને ગોવાલણને મુક્તિ મળી ગઈ દહીંના બદલામાં, એ વાર્તાનો પ્રસંગ પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે છે. એ મહાપ્રભુજીની સાથે યાત્રામાં છે અને મહાપ્રભુજી જ્યારે પધારે છે પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે ત્યારે ઠાકોરજી સાથે બિરાજતા હોય અને બધી જ મેણ મર્યાદા આદિ બધાનું પાલન થતું હોય.
મહાપ્રભુજીએ સખડી પ્રસાદ લેવા માટેની આજ્ઞા કરી. પ્રભુદાસ જલોટા કે તમે આ પ્રસાદની પાતલ લો. ત્યારે પ્રભુદાસે વિનંતી કરી કે જયરાજ, હજી મેં સ્નાન કર્યું નથી તો સખડી પ્રસાદ કઈ રીતે લઉં? ત્યારે મહાપ્રભુજી સ્મિત કરતા હસવા લાગ્યા. સુંદર સમજાવતા વ્રજના મહાત્મ્યને, વ્રજની રજના મહાત્મ્યને સમજાવતા સુંદર ચર્ચાઓ મહાપ્રભુજીએ કરી છે. અરે, જલના સ્નાનથી રજનું સ્નાન શ્રેષ્ઠ છે અને રજના સ્નાનથી જલનું સ્નાન શ્રેષ્ઠ છે. તમે વ્રજની રજને શું કરીને જાણો છો? મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. જે મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય રાખે છે એવી આ વ્રજની રજ છે. એટલે પ્રભુદાસ જ્યાં કણ કણમાં કૃષ્ણ બિરાજમાન હોય, ઠાકોરજી મહાપ્રભુજી એવી કૃપા કરી અને પ્રભુદાસ જલોટાને સમજાવ્યું કે અહીંયા તો પત્રે પત્રે ચતુર્ભુજ બિરાજે છે. વ્રજના વૃક્ષો, રજ, જલ કોઈ સાધારણ નથી. અહીંયા તો કણ કણમાં ઈશ્વર બિરાજમાન છે. અને આમ કહી પ્રભુદાસ જલોટા પર એવી કૃપા કરી કે જ્યાં વૃક્ષ સામે જોયું તો એના પત્તે પત્તે ચતુર્ભુજ નારાયણના દર્શન પ્રભુદાસ જલોટાને થયા. અવાક બની ગયા. કેવી ગુરુની કૃપા થઈ! અને એવી કૃપા થઈ કણ કણમાં કૃષ્ણનો અનુભવ થયો. કહ્યું, સ્નાન જ્યારે ઠાકોરજી પ્રગટ કણે કણમાં હોય ત્યારે શું સ્નાન ને શું સ્નાન ન કરવું. અહીંયા તો કૃષ્ણ સિવાય બીજું કંઈ છે જ નહીં. અને પ્રભુનો પ્રસાદ જ્યારે સામે છે ત્યારે કેવલ એને ગ્રહણ કરશો તોય તમે પવિત્ર થઈ જશો. કારણ કે આમાં પ્રભુનું અધરામૃત ભરેલું છે. આમ કરીને વ્રજના મહાત્માને સમજાવ્યું અને કણ કણમાં કૃષ્ણ છે. રજનું સ્નાન પણ તમે વ્રજ રજમાં આળોટો છો તે રજનું સ્નાન છે. આવું મહાત્મ્યનું દર્શન પ્રભુદાસ જલોટાને કરાવ્યું છે. જ્યાં ભગવત ધર્મ હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. કારણ તમે ભગવત ધર્મ કરી રહ્યા છો. એટલે જ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે ને, વાઘાજી રાજપૂતનો પ્રસંગ આવે છે. આપણે આજ્ઞા કરી હતી કે રોજ એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવીને પ્રસાદ લેજો. હવે રાજાના સિપાહી હતા અને સિપાહી હતા એટલે એકદમથી યુદ્ધ છેડાઈ ગયું. એટલે રાજાએ સમાચાર પહોંચાડ્યા કે હમણાં ને હમણાં યુદ્ધ માટે નીકળો, યુદ્ધ છેડાયું છે ને યુદ્ધ ખેલવાનું છે. અને વાઘાજી એ રાજપૂત સેવામાં હતા. ઠાકોરજીની સેવા કરતા કરતા તુરંત ઠાકોરના શૃંગાર ધર્યા, રાજભોગમાં પૂરણપુરી બનાવી હતી, પૂરણપુરી ધર્યા ઠાકોરજીને રાજભોગમાં અને યુદ્ધના મેદાનમાં ઘોડા પર સવાર થઈને નીકળી ગયા. નીકળ્યા તો ખરા યુદ્ધ લડવા માટે, પણ અહીંયા ઉતાવળે ઉતાવળે ઠાકોરજીને રાજભોગ ધર્યો તો ખરા, પૂરણપુરી ધરી તો ખરા, પણ એમાં ઘી ચોપડવાનું ભૂલી ગયું. એટલે ઠાકોરજી મુખમાં મૂકીને એટલી ગળામાં ખૂંચી ઠાકોરજીને કે ત્યાં યુદ્ધના મેદાનમાં જતા એ રાજપૂતને ઠાકોરજીએ જતાવ્યું કે તે ઉતાવળે ઉતાવળે રાજભોગ તો ધર્યો પણ ઘી ધરવાનું ભૂલી ગયો છે અને આ પૂરણપુરી મારા ગળામાં ખૂંચે છે. આવી જ્યારે આજ્ઞા કરી ત્યારે પેલા વૈષ્ણવ વિવળ થઈ ગયા. અરે મારી સેવામાં ઉતાવળ થઈ ગઈ, પ્રભુને ઘી ધરવાનું ભૂલી ગયા. ઉતાવળે ઉતાવળે પાછા ઘોડો દોડાવ્યો, આવ્યા ઘરમાં, ગયા અપરસ કરવા માટે ભીતર, અને ભીતર અપરસ કરીને પાછા આવ્યા નિજ મંદિરમાં. વૈષ્ણવ પ્રસાદ લેવા માટે બેઠા છે. પ્રભુને શ્રમ પડી રહ્યો છે એવો તાપ એના મનમાં થયો કે અપરસ તો કરવા ગયા પણ પગમાંથી જોડા કાઢવાનું ભૂલી ગયા. દોડતા દોડતા ગયા, ઘીનો લીધો ડબરો અને પૂરણપુરી પર પધરાવી દીધો. અને જે પ્રસાદ લેવા આવ્યા હતા એને વૈષ્ણવનો ભાવ ન દેખાયો પણ જોડા દેખાઈ ગયા. આ મોટા વૈષ્ણવ કેવડાવે છે ગામમાં, મોટા ભગવતી બનીને ફરે છે, હું સેવા કરું, પ્રસાદ લેવા આવું, અને જેને જોડા કાઢવાનું ભાન નથી એને ત્યાં પ્રસાદ ક્યાંથી લેવાય? જાઓ જાઓ પ્રસાદ નહીં લઈએ. ભૂખ્યા વૈષ્ણવ ઘરેથી નીકળી ગયા. તમારે ત્યાં અમે પ્રસાદ નહીં લઈએ એમ કઈ નીકળી તો ગયા. પેલાને તો ઠાકોરજી યાદ રહ્યા પણ પગમાં જોડા છે કે નહીં એ ભાન જ ન રહ્યું. જ્યાં આત્મધર્મ હાવી હોય ત્યાં દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. અને ભૂખ્યા ગયા ત્યારે એને થયું મારા ઘરેથી વૈષ્ણવ ભૂખ્યા ગયા છે, જો એ પ્રસાદ ન લે તો મારાથી કેમ લેવાય? અને ત્યારે ગુસાઈજીને એમ થયું કે આ ખોટું થયું. પેલા વૈષ્ણવને સમજાવ્યું ને કહ્યું કે તમને એ વૈષ્ણવનો ભાવ ન દેખાયો, જોડા દેખાય, અને જેને જોડા દેખાય ને એને જોડા જ પડે. હા, પણ આવા ભગવદીઓ માટે આપણે તો ધ્યાન રાખવું.
કોઈ મોટા ભગવદીઓના ખોટા અનુકરણો કરીને છૂટ નહીં લઈ લે. આ બધું ભગવદીઓ માટે છે. આપણે તો હજી ભક્ત બનવાની પ્રોસેસમાં છે. હજી આપણે સારા માણસે નથી બન્યા, તો ભગવદી બનવું તો ઘણું દૂર છે. આપણે હજી સારા માણસ તો બનીએ, પછી ભગવદીની વાત કરીશું. એટલે કોઈ મહાન ભગવદી કે આચાર્યોને કોઈ ને કોઈ એમના પર થયેલી કૃપાને જોઈ આપણે છૂટ નહીં લેવી. આપણે તો બધા જ નિયમો પાળવા. આપણે તો આ બધા જ કાયદાઓ, નિયમો, ધર્મના જે અનુશાસનો બતાવ્યા છે, આ એક પ્રકારનું રિસ્પેક્ટ છે ભગવાનનું, અને આપણે આપવું જોઈએ. જ્યારે એવી અવસ્થા આવી જાય કે આપણને દેહભાન ભૂલાઈ જાય, પછી કોણ આપણને કહેવા આવવાનું છે? દેહભાન છે અને એમાંય અહમ ભાવ છે, ત્યારે તો બધું પાળવું જોઈએ. તો આ જે કથા કહી રહ્યો છે કે જ્યાં આત્મધર્મ હોય ત્યાં પછી દેહ ધર્મ ગૌણ થઈ જાય છે. એટલે મહાપ્રભુજીએ કહ્યું, મહાપ્રસાદ લેવાની અમે આજ્ઞા કરીએ છીએ, પછી મેં તને નથી પૂછ્યું કે તું સ્નાન કર્યું છે કે નહીં, તો તું મને કેમ યાદ અપાવે છે? જ્યારે આજ્ઞા થઈ ગઈ તો આજ્ઞાથી મોટું બીજું શું હોઈ શકે? આમ પ્રભુદાસ જલોટા પર મહાપ્રભુજીએ કૃપા કરી છે. અહીંયા મહાપ્રભુજીના, ગુસાઈજીના, ગોકુલનાથજીના અને દામોદરદાસ હરસાનીજીના આ 4 બેઠકજી અહીંયા બંસી ભટ્ટ પર બિરાજમાન છે, વૃંદાવનમાં બિરાજમાન છે. અહીંયા કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ ના સેવક ગોપાલદાસ, એમને શાલિગ્રામજી ની સેવા ગુરુદેવે પધરાવી દીધી. પણ એને આસક્તિ હતી મુકુટ કાચનીના શિંગાર ધરીએ એવા ઠાકોરજીની સેવા કરવાની. હવે શાલિગ્રામજીનું સ્વરૂપ હોય તો ગોળ હોય, એમાં કોઈ શિંગાર તો થાય નહીં. પંચામૃત થઈ શકે, ચંદન કંકુ આદિ ચડી શકે, તુલસી પત્ર ચડી શકે, બીજા કોઈ શણગાર તો શાલિગ્રામજીને આવતા નથી, કારણ કે પ્રગટ વિષ્ણુ રૂપ માનવામાં આવે છે. જો આપણે ત્યાં તમે ઠાકોરજીનું સ્વરૂપ લો તો એને પુષ્ટાવવું પડે. પુષ્ટાવવું એટલે એમાં આવિર્ભાવ કરાવવો પડે. પણ ગિરિરાજજી અને શાલિગ્રામજી આ 2 સ્વરૂપોને પુષ્ટાવવાની જરૂર નથી હોતી. આ જ્યારે તમે સેવામાં પધરાવો છો, શાલિગ્રામજી અને ગિરિરાજજી, એમને પુષ્ટાવાનો ક્રમ આપણે ત્યાં નથી, કારણ કે સ્વયંમાં ભગવત સ્વરૂપ છે, એમાં પ્રગટ ભગવત સ્વરૂપ બિરાજમાન જ છે. એટલે જ હવેલીઓમાં 4 જયંતીઓમાં શાલિગ્રામજીને પંચામૃત થાય છે. આપણે ત્યાં મુખ્ય સ્વરૂપને તો કેવલ જન્માષ્ટમીના દિવસે સવારે પંચામૃત થાય, બાકી જેટલી જયંતીઓના પંચામૃત હોય એ શાલિગ્રામજીને થાય, કારણ કે એ પ્રગટ વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આખી એની કથા તુલસી અને શાલિગ્રામજીના વિવાહની આવે. શ્રાપ લાગ્યો અને ભગવાન વિષ્ણુ શાલિગ્રામજી રૂપે પ્રગટ થયા. આજે પણ નેપાળમાં ગંડકી નદી છે, એ ગંડકી નદીમાં આ શાલિગ્રામજી પ્રાપ્ત થાય છે. એ શાલિગ્રામજીમાં આજે પણ શંખ, ચક્ર, આ બધા ચિહ્નો તમને સ્વયંભૂ રૂપે પ્રાપ્ત થાય. તે વિષ્ણુના રૂપ માનવામાં આવે છે. એ રીતે જ ગિરિરાજજીનું સ્વરૂપ પણ સાક્ષાત ભગવદ રૂપ છે, એને પણ પુષ્ટાવવાની જરૂર નથી હોતી. તો આ આપણે ત્યાંનો વિવેક છે. તો આ ગૌડીએ ભક્ત શાલિગ્રામજીની સેવા પધરાવી તો દીધી ગુરુદેવે, પણ આના મનમાં સ્વરૂપ સેવાની આસક્તિ, અને એમાં પણ ઠાકોરજીને મુકુટ અને કાચનીનો શિંગાર, જે રાસ સમયે ઠાકોરજી શિંગાર ધરે છે એવા શિંગાર ધરવાની બહુ આસક્તિ. તો ગુરુદેવે તો આજ્ઞા ન આપી એને, નામ જપવાનો વિશેષ પ્રકાર. એટલે આવ્યા મહાપ્રભુજી પાસે ગોપાલદાસ અને વિનંતી કરવા લાગ્યા કે આપ મને કોઈ એવું ભગવત સ્વરૂપ પધરાવી દો, હું આપનો શિષ્ય થાઉં, અને આપ એવું સ્વરૂપ પધરાવો. એમને મુકુટ કાચીનો રોજ શિંગાર ધરો. ત્યારે મહાપ્રભુજીએ બહુ સુંદર આજ્ઞા કરી, જો તારી શ્રદ્ધા સાચી હશે ને તો તારે બીજું કોઈ સ્વરૂપ પધરાવવાની જરૂર નથી. આ શાલિગ્રામમાંથી જ ઠાકોરજી પ્રગટ થઈ, તારો જેવો ભાવ છે એવા તને દર્શન આપશે. આ મહાપ્રભુજીએ સુંદર વચનો કહ્યા. આપણને શું થાય, આ પધરાવી લઉં, પેલું પધરાવી લઉં, ગિરિરાજજી પધરાવી લઉં, મદન મોહનલાલજી પધરાવી લઉં, ગોરધનનાથજી પધરાવી લઉં, લાલને પધરાવી લઉં. અરે ઠાકોરજી મોટા કરવાની શોધવાની જરૂર નથી, ભાવ મોટો કરવાની જરૂર છે. ભગવાન બદલવાની જરૂર નથી, મન બદલવાની જરૂર છે. જો તમારી શ્રદ્ધા દ્રઢ હશે તો યમુનાજીનો ઉત્સવ આવશે ને ત્યારે તમને તમારા લાલન યમુનાજી જેવા લાગશે. મહાપ્રભુજીનો ઉત્સવ આવશે તો તમારા લાલન વલ્લભ જેવું મુખારવિંદ લાગશે.
જ્યારે જેવો ભાવ તમારા મનમાં હશે એવા થઈને તમને તમારા ઠાકોરજી અનુભવ કરાવશે. અત્યારે આપણને કોશિશ એમ કરી આ પધરાવું ને પેલું લઈ આવ. ઘણાના તો મંદિરો એવા ભરાયેલા હોય, જેટલા દુનિયા ભગવાન ભરના ભગવાનના ફોટા મળે એટલા મંદિરમાં મૂકતા જ જાય, મૂકતા જ જાય, મૂકતા જ જાય. અને પછી એવું ભરે હવે સેવા કરવાની જગ્યા જ નથી. અને એકવાર પધરાયા પછી કાઢવાની તો હિંમત આપણને થાય નહીં. એમ થાય કે હવે આ નારાજ થઈ જશે તો, આ મારું બગાડી દેશે તો, આ મારું ખરાબ કરી દેશે તો. એકવાર કોઈ સ્વરૂપ મંદિરમાં મૂક્યું પછી કાઢવાની હિંમત આપણી હોતી નથી. પછી તો બીક લાગે ને, ઓ આમ થઈ જશે, આમ કરી દેશે. એટલે કોઈ બી કાંઈ પણ આપે તો એકદમથી મંદિરમાં નહીં પધરાવો. મંદિરની આસપાસ તમે મૂકી શકો, પણ તમારા સેવા કરવાનું જ્યાં મંદિર છે એમાં તમારા પુષ્ટાયેલા જે ઠાકોરજી બિરાજે છે એ પૂરતા છે. જે મળે ફોટા, જે મળે સ્વરૂપ એ બધું મંદિરમાં નહીં મૂકી દો. મંદિરની આસપાસ મૂકો કે તમે સ્મરણ કરી શકો, વંદન કરી શકો, પણ તમારા સેવા કરવાનું જે સ્થાન છે એમાં તો તમારા પુષ્ટાયેલા, તમારા માથે બિરાજેલા ઠાકોરજી પધરાવા. મહાપ્રભુજી આજ્ઞા કરી, તારો ભાવ સાચો હશે તો શાલિગ્રામજી માંથી તને ઠાકોરજી પ્રગટ થયેલા અનુભવ થશે. અને એ દિવસે ઘરે ગયો. રાતના સમયમાં એવો વિરહ થયો કે મને મારું ભગવત સ્વરૂપ ક્યારે મળે, આવા સેવ્ય પ્રભુ મને ક્યારે મળે. અને બીજા દિવસે જ્યાં પ્રભુની સેવા કરવા માટે શાલિગ્રામજીની ગયો, ત્યાં શાલિગ્રામમાંથી રાધા રમણ ઠાકોરજી પ્રગટ થયા. જેવો એનો ભાવ હતો એવા સ્વરૂપ પ્રગટ થયા. મુકુટ કાચનો શિંગાર ધરેલા ઠાકોરજી પ્રગટ થયા. અને એ સ્વરૂપની સેવા કાયમ માટે જીવ કરવા લાગ્યા. આ ગુરુના વચનની તાકાત છે. જ્યારે શ્રી વલ્લભના મુખમાંથી વચન નીકળ્યા છે તો ઠાકોરજી પણ એ વચન પૂરું કરવા માટે બંધાય છે. આ ભક્તનો ભાવ જ્યારે નિષ્ઠા થઈ, અને એટલા માટે આપણે ત્યાં એક શબ્દ છે સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ. આપણને આપણા સેવ્ય પ્રભુમાં આસક્તિ છે, નિષ્ઠા છે. અને જો છે તો તમારો જેવો ભાવ હશે એ દિવસે એવા સ્વરૂપના ઠાકોરજી અનુભવ કરાવશે. તો આવું ચરિત્ર આ બંસી ભટ્ટના વૃંદાવનના બેઠકજીનું છે. મહાપ્રભુજી ત્યાં બિરાજમાન છે. આપણે સૌ બંસી ભટ્ટ વૃંદાવનમાં બિરાજતા મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. પાંચમી બેઠક મથુરામાં વિશ્રામ ઘાટની. મહાપ્રભુજીના યમનાષ્ટકના શબ્દોને યાદ કરું. વિશુદ્ધ મથુરા તટે. સપ્તપુરીઓમાંની પુરી છે મથુરા. એ કોઈ સાધારણ સ્થાન નથી. પરમ પાવન તીર્થ પુરી માનવામાં આવ્યું છે. વિશુદ્ધ મથુરા તટે. મથુરાના તટને વિશુદ્ધ કહ્યું છે મહાપ્રભુજી. એ મોક્ષદાયીની છે. મહાપ્રભુજી મથુરામાં વિશ્રામ ઘાટે પધાર્યા છે. વિશ્રામ ઘાટે મહાપ્રભુજી પધાર્યા. જોયું તો આખું સ્થળ નિર્જન બન્યું છે. સ્મશાનની ભૂમિ દેખાઈ મથુરામાં. મહાપ્રભુજીનું મન ખિન્ન થયું કે આવી સ્મશાનની ભૂમિ જ્યાં ચારે બાજુ હોય ત્યાં કઈ રીતે આ પાવન પારાયણ થઈ શકે. એટલે પોતાના ઝારીજીમાંથી જલ અભિમંત્રિત કરીને આપ્યું. કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે આ બધે જલ છાંટીને આવો, અને જ્યાં જ્યાં જલ છાંટીશ ત્યાં સુંદર ગામ વસી જશે, નગરી વસી જશે. અને કૃષ્ણદાસ મેઘને જ્યાં જ્યાં જલ છાંટ્યું ત્યાં સુંદર ગામ વસી ગયું. સમયાંતરે મહાપ્રભુજી વિશ્રામ ઘાટની નિકટ પધાર્યા. અને આજે પણ તમે મથુરામાં જાઓ, વિશ્રામ ઘાટ પાસે મહાપ્રભુજીના બેઠકજી બિરાજમાન છે. ત્યાં મહાપ્રભુજી બિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ કર્યું. 7 દિવસ સુધી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી અને શ્રી યમુનાજીને સંભળાવવા લાગ્યા. આ વિશ્રામ ઘાટની અનેક અનેક ભાવનાઓ છે. કહેવાય છે કે કંસનો વધ કરી અને ઠાકોરજીએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામ ઘાટ છે. એક ભાવ એ પણ બતાવ્યો કે જ્યારે ઠાકોરજી વ્રજમાંથી મથુરા આવ્યા ત્યારે વ્રજથી નીકળીને સૌથી પહેલા મથુરામાં આ સ્થાન ઉપર પ્રભુએ વિશ્રામ કર્યો હતો એટલે એનું નામ વિશ્રામ ઘાટ છે. મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે વિશ્રામ ઘાટમાં. સવારનો સમય છે અને સવારના સમયે શ્રી યમુનાજીની શોભાને જોયું આ વિશ્રામ ઘાટ પર. અને મહાપ્રભુજીએ યમુનાજીની આરતી ઉતારી. અને ત્યારથી કહેવાય છે કે આ વિશ્રામ ઘાટ ઉપર યમુનાજીની આરતીનો ક્રમ થયો.
આઈએ કહેવાય છે કે ત્યારથી યમુનાજીની આરતીનો ભાવ આપણે ત્યાં માનવામાં આવે છે. મહાપ્રભુજી નિકટ બિરાજ્યા છે, પારાયણ કર્યું છે ભાગવતજીનું. યમુનાજી અતિ પ્રસન્ન થયા છે. અનેક કથાઓ આની સાથે જોડાયેલી છે. કહેવાય છે કે એ સમયે સુબા યવન હતા અને એણે જે લોકો વિશ્રામ ઘાટે નિત્ય સ્નાન યમુનાજીનો કરવા આવે તો એના દ્વાર ઉપર એવો યંત્ર ચમત્કારી લગાવી દીધો કે જે એ દ્વારમાંથી નીકળે અને એને એવો યંત્ર લગાડ્યો કે એની ચોટી કપાઈ જાય, દાઢી ઉગી જાય, એનો ધર્મ બદલાઈ જાય. કહેવાનો અર્થ, જો આપણે ત્યાં અમુક વાતોને જુદા જુદા સંકેતો દ્વારા સૂચિત કરવામાં આવે છે. એ સમય એવો આક્રાંત માહોલ હતો કે પોતાનો ધર્મ જીવવો પણ કઠિન હતો, સહજ નહોતું. આપણા પૂર્વજોએ કેવો પરિશ્રમ કર્યો છે આપણી સંસ્કૃતિને, ધર્મને ટકાવવા માટે, કેવો ત્યાગ અને કેવો સંઘર્ષ કર્યો છે. અને આજે કોઈ રોકનારું નથી, છતાંય કંઠી પહેરવામાં આપણને તકલીફ થાય છે. એ સમયે ગળું કપાવા, ગોકુલનાથજીના ચરિત્રમાં તમે જુઓ, ફરમાન કરી દીધું, જો કંઠી પહેરશો તો ગળું કાપી નહીશું. તો વૈષ્ણવે કહ્યું, ગળું કપાશે તો કંઠી આપમેળે પડી જશે, બાકી આ હાથે ગળામાંથી કંઠી નહીં નીકળે. ગળું કપાવવા તૈયાર થયા પણ કંઠી ન કાઢી. આવો ગૌરવ લઈને આપણી સંસ્કૃતિને આપણા પૂર્વજોએ જીવંત રાખી છે. અને ત્યારે આ સંસ્કૃતિ આપણા સુધી પહોંચી છે, ત્યારે આ સંસ્કારો આપણા સુધી પહોંચ્યા છે. કેટલો મોટો સંઘર્ષ 500-700 વર્ષ પહેલા આખી સંસ્કૃતિએ કર્યો છે. અને એવો યંત્ર લગાડ્યું કે ચોટી કપાઈ જાય, દાઢી ઉગી જાય. બધા ઉજાગર ચોબે હતા મહાપ્રભુજીના પુરોહિત, એમણે કહ્યું કે અહીંયા તો ધર્મ જીવવો પણ કઠિન થઈ ગયો છે, આપ આચાર્ય છો, આપ કોઈ એવો રસ્તો કરો કે જેથી અમારે ધર્મ જીવવો સહેલો થાય. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, અમે પોતે આ દ્વાર પાસેથી નીકળીશું. અને મહાપ્રભુજી પોતે હાથમાં ગૌમુખી લઈ ભગવત નામ લેતા લેતા જ્યાં દ્વારની નીચેથી નીકળ્યા અને યંત્રનો પ્રભાવ ખતમ થઈ ગયો. કહ્યું કે મહારાજ આચાર્ય ચરણ, આપે તો આ યંત્રને નિરાશ કર્યો, પણ આ બાદશાહ એમને નહીં માને. આપ કંઈક એવો પ્રભાવ બતાવો જેથી બાદશાહને એની ભૂલ સમજાય. અને ત્યારે મહાપ્રભુજી એક પોતે યંત્ર બનાવી પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ, દિલ્હીના મુખ્ય દ્વાર પાસે આ યંત્ર લગાડીને આવો. અને દિલ્હીના દ્વાર પાસે યંત્ર લગાડ્યો અને યંત્રનો પ્રભાવ કેવો, જે દાઢી લઈને નીકળે અને દ્વારની નીચેથી પસાર થાય એટલે દાઢી કપાઈ જાય, ચોટી ઉગી જાય. અને બાદશાહને થયું કે હવે કરવું શું? આ તો જે નીકળે છે દાઢી કપાય છે અને ચોટી લાગી જાય છે, દાઢી કપાય છે અને ચોટી ઉગી જાય છે. કોનો પ્રભાવ છે? તો કેવું બે ફકીર કોઈ આવ્યા હતા અને એમણે કંઈક બાંધ્યું છે. ત્યારે તપાસ કરીને ચર્ચાઓ ઘણી છે અને કહ્યું કે આ તો વલ્લભાચાર્યજીના શિષ્યો છે. ભૂલ સમજાઈ બાદશાહને અને કહ્યું કે મારા તરફથી એમની પાસે ક્ષમા માંગીને લાવો. એ કોણ છે? એ પ્રતાપી આચાર્ય, મારે એમને જોવા છે. બાદશાહ પોતે તો ન જઈ શકે, પણ એના રાજ્યમાં એ સમયનો સૌથી સુપ્રસિદ્ધ ચિત્રકાર હતો, એનું નામ હતું હોનહાર. અને એને કહ્યું કે તમે એ આચાર્યનું ચિત્ર બનાવીને લાવો, મારે એમના દર્શન કરવા છે. અને એને પોતાનું એટલું બધું અભિમાન ચિત્ર બનાવવાનું કે મારા જેવો ચિત્રકાર આખા રાજ્યમાં કોઈ નથી. અહીંયા ભક્તિના માર્ગમાં ગુણ અને આવડતો કામ નથી કરતી, કૃપા કામ કરે છે. પ્રીતમ પ્રીત હી તે પૈયે યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘડતા ઇન બાત ન રીઝઈએ. અહીંયા ગુણો કામ નથી આવતા, અહીંયા તો દીનતા કામ આવે છે, ભાવ કામ આવે છે. અને મહાપ્રભુજી બિરાજ્યા છે ગોકુલના ઘાટ પર અને આ આવ્યો છે. મહાપ્રભુજી સુબોધનીજીની વ્યાખ્યા કરી રહ્યા છે, માધવ ભટ્ટ કાશ્મીરી લખી રહ્યા છે. કૃષ્ણદાસ મેઘન બે હાથ જોડીને મહાપ્રભુજીના વચનોને સાંભળી રહ્યા છે. અને દમલાજી હમણાં આવ્યા છે અને મહાપ્રભુજીને સાષ્ટાંગ દંડવત કર્યા છે. અને આ દ્રશ્યની જ્યાં ઝાંખી હોનાર ચિત્રકારે કરી, તુરંત લઈને એને એટલો કુશલ પોતાના ચિત્રમાં, ક્ષણભારમાં તો ચિત્ર બનાવવા જાય અને બનાવવા જાય ને અદ્રશ્ય થઈ જાય, બનાવે ને પાછું અદ્રશ્ય થઈ જાય, બનાવે ને પાછું અદ્રશ્ય. 3 વાર આવું થયું. એને થયું મારાથી કોઈ ભૂલ થઈ રહી છે.
હું બનાવી તો રહ્યો છું, પણ જેનું ચિત્ર બનાવું છું એની આજ્ઞા મેં નથી લીધી. લાવો પહેલા એની આજ્ઞા લઈ આવું. આવ્યો મહાપ્રભુજી પાસે, વંદન કર્યા, ક્ષમા માંગી કે આપનું ચિત્ર ચોરી છુપેથી હું બાદશાહના હુકમથી બનાવતો હતો, પણ આપનો પ્રભાવ મને આજે અનુભવ થયો, આપ આજ્ઞા આપો તો આપનું ચિત્ર બનાવું. મહાપ્રભુજીએ કહ્યું અમારી આજ્ઞા છે. અને જ્યાં આજ્ઞા આપ્યું અને જેવું દ્રશ્ય હતું એ હોનહાર ચિત્રકારે સૌથી પહેલું મહાપ્રભુજીનું ચિત્ર બનાવ્યું. અને કહેવાય છે કે નાગરીદાસજી કિશનગઢના રાજા હતા. એમના ઘણા પદો નાગરી કે પ્રભુ એવા ઘણા કીર્તનો એમના આવે છે નાગરીદાસના. અને બાદશાહે ખુશ થઈ, એ નાગરીદાસ મહાપ્રભુજીના સેવક હતા એટલે એ ચિત્ર એમને ઉપહાર રૂપે આપ્યું. અને કહેવાય છે કે એ મહાપ્રભુજીનું સૌથી પહેલું જે હસ્તકલમનું ચિત્ર આજે પણ કિશનગઢમાં બિરાજમાન છે. જે મહાપ્રભુજીનું ચિત્ર દોરવામાં આવ્યું હતું બાદશાહ દ્વારા, તો એની પણ લીલા અહીંયા કરવામાં આવી છે. મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા હતા અને ત્યારે ગૌડીય વિચારધારાના રૂપ ગોસ્વામી ત્યાં પધાર્યા. વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંનેને ખૂબ આત્મીયતા અને ખૂબ સ્નેહ હતો. જ્યારે પણ વ્રજની પરિક્રમા કરતા કરતા બંનેનો મેળાપ થાય ત્યારે બંને ખૂબ સહર્ષ સત્સંગ કરતા, ભગવત ચર્ચા કરતા. ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામી અહીંયા મહાપ્રભુજી પારાયણ કરી રહ્યા છે, વૈષ્ણવ બિરાજમાન છે અને એ સમયે ત્યાં આવ્યા છે. મહાપ્રભુજી સુંદર વચનામૃત ભાગવતજીના કરી રહ્યા છે અને બધા સેવકો શ્રવણ કરી રહ્યા છે. પધાર્યા રૂપ ગોસ્વામી અને હાસ્ય વિનોદ કરતા મહાપ્રભુજી સાથે વાર્તાલાપ કરતા કરતા એમણે કહ્યું કે આચાર્ય ચરણ, આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે. પુષ્ટ થવું, તરોતાજા તગડા થવું. હાસ્યમાં થોડું કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના આ સેવકો બધા દુબળા પાતળા કેમ છે? ત્યારે મહાપ્રભુજી એનો એવો આધ્યાત્મિક ઉત્તર આપ્યો, કહ્યું मैं तो इनको बहुत बरज्यो, या मार्ग में मत आओ, फिर भी आए तो ताको फल भुगत है. मैं तो हमने બહુ વઢ્યો, નારાજ થયો, એમને ના પાડી આ માર્ગમાં ન પડો, છતાંય પડ્યા તો હવે ફળ ભોગવી રહ્યા છે. અને આ વાત સાંભળી રૂપ ગોસ્વામી પોતાના ગુરુ પાસે ગયા. ચૈતન્ય મહાપ્રભુને કહ્યું કે આજે વલ્લભાચાર્યજીનો મેળાપ થયો. અચ્છા, આચાર્ય ચરણ મળ્યા, શું વાત થઈ? તો કહ્યું કે મેં એમને કહ્યું કે આપનો માર્ગ તો પુષ્ટિ માર્ગ છે, પછી આપના સેવકો દુબળા પાતળા કેમ છે? તેમણે શું કહ્યું? તો કહ્યું કે આ માર્ગમાં પડ્યા તેનું ફળ ભોગવી રહ્યા છે. અને આ સાંભળતાની સાથે ચૈતન્ય પ્રભુ મૂર્છિત થઈ ગયા. ફરી જાગીને કહ્યું, આચાર્ય ચરણે શું કહ્યું? જો કે આ માર્ગમાં પડ્યા તો એનું ફળ ભોગવી રહ્યા છે. મૂર્છિત થઈ ગયા. ત્રીજી વાર પૂછ્યું તો શિષ્ય કહ્યું, ગુરુદેવ આપ મૂર્છિત થઈ જાઓ, હવે હું નહીં કહું. પણ મને સમજમાં ના આવ્યું કે આ વાતમાં એવું તો શું છે કે આપ સાંભળીને મૂર્છિત થઈ જાઓ છો. ત્યારે એમને સમજાવતા કહ્યું કે આચાર્ય ચરણની વાણી તો બહુ ગહન છે. એમણે એ કહ્યું કે મેં તો આ માર્ગમાં આવવાની ના પાડી એટલે કે આ માર્ગ તો પ્રભુના વિરહનો માર્ગ છે, તાપ ક્લેશનો માર્ગ છે. આ માર્ગમાં ગમે તેનું કાર્ય નથી, ન આવો. પણ જો આ માર્ગમાં આવ્યા છો તો કે હવેનું ફળ એટલે કે પરમ વિરહનો અનુભવ કરી રહ્યા છે. અને એટલા માટે ભગવદ વિરહને કારણે એમના શરીર સુકાઈ ગયા છે. કારણ કે જેને ઠાકોરજીનું જેમાં મન લાગી ગયું હોય એને પછી ક્યાં ભૂખ તરસ રહે છે? પછી તો એ કૃષ્ણના વિરહમાં ઝૂરતો રહે છે અને કૃષ્ણના વિરહની પરમ ફલ અવસ્થા ભોગવી રહ્યા છે. એટલે આ દુબળા પાતળા છે. અને ત્યારે એમને ભૂલ સમજાય કે મેં તો હસવામાં કહ્યું, પણ આચાર્યોની વાણીમાં કેટલી ગહનતા હોય છે. પુષ્ટિ ભક્તિના પરમ ફલનો આ જીવો અનુભવ કરી રહ્યા છે. આવો સુંદર પ્રસંગ આપણે ત્યાં વર્ણિત કરવામાં આવે છે. એવી મહાપ્રભુજીની આ બેઠકજી જે મથુરાજીમાં વિશ્રામ ઘાટ પર બિરાજે છે, એ 5મી બેઠકજીમાં આપણે બધા જ મહાપ્રભુજીને દંડવત કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 6ઠ્ઠી બેઠક એ મધુવનની બેઠક છે. 12 વનમાં આ પહેલું વન એ મધુવન છે. વ્રજયાત્રા જ્યારે શરૂ થાય ને ત્યારે પહેલો પડાવ
મધુવનમાં આવે. આ મધુવન એ પરમ પાવન સ્થાન છે જ્યાં ધ્રુવજી જ્યારે તપ કરવા માટે ગયા અને નારદજી મળ્યા અને નારદજીને પૂછ્યું કે હું ક્યાં જઈને તપ કરું, ત્યારે નારદજીએ કહ્યું હતું કે યમુનાજીના તટ પર એક મધુવન સ્થાન છે અને ત્યાં જઈને તમે તપ કરો તો ઠાકોરજીની કૃપાના અધિકારી થશો. એટલે ધ્રુવજીએ આ સ્થાન પર તપ કર્યું હતું અને પ્રભુ પ્રસન્ન થઈ અને ધ્રુવજીને ધ્રુવલોકની પ્રાપ્તિ થઈ હતી. એવી આ પરમ પવિત્ર ભૂમિ છે. જે ભૂમિ ઉપર કોઈએ તપ કર્યું હોય, કોઈએ સેવા કરી હોય, કોઈએ અખંડ જપ કર્યા હોય, એ ભૂમિ સાધારણ નથી રહેતી, એ ભગવત ભૂમિ થઈ જાય છે. ત્યાં બેસીને તમે એક માળા પણ ફેરવો ને તો તમને એ ફળ મળે જે અનંત ગણું હોય. ત્યાં એક માળા પણ 1.25 લાખના જપ બરાબર હોય છે. આવા તપોભૂમિ, આવી પુણ્ય ભૂમિ પર કરેલું પુણ્ય એ સાધારણ નથી હોતું, એનું અનંત ગણું ફળ માનવામાં આવે છે, તો એની મહત્તા માનવામાં આવે છે. એવું આ સ્થાન મધુ નામના દૈત્યનો ભગવાને અહીંયા ઉદ્ધાર કર્યો હતો એટલે આ મધુવન કહેવાય છે. એવું આ પવિત્ર સ્થાન છે. અહીંયા મધુવનિયા ઠાકોરજી બિરાજમાન છે. મહાપ્રભુજી અહીંયા આવીને બિરાજમાન થયા. કદંબના વૃક્ષ નીચે મહાપ્રભુજી પારાયણ કરવા માટે બિરાજ્યા અને પારાયણ મહાપ્રભુજી કરે તો અહીંયા મધુવનિયા ઠાકોરજીનું મંદિર અને રોજ એમાં બિરાજતા પ્રભુ મહાપ્રભુજીની સન્મુખ આવીને બિરાજે. રોજ એમનો એક ભક્ત દર્શન કરવા જાય. પહેલા દિવસે ગયો તો ઠાકોરજી મંદિરમાંથી ગાયબ, બીજા દિવસે ગયો તો ગાયબ. થયું કે પ્રભુ ગયા ક્યાં? થોડી વાર બેઠો ને પ્રભુને આવતા જોયા. પૂછ્યું કે આપ ક્યાં પધારી ગયા હતા? તો કે અહીંયા વલ્લભાચાર્યજી પધાર્યા છે, એ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે અને આપના મુખેથી ભાગવતજીનું શ્રવણ કરવા માટે હું ગયો હતો. એમ કરજે, કાલથી તું થોડો મોડો આવજે, જ્યારે પારાયણ પૂરું થઈ જાય પછી હું તને દર્શન આપીશ. આપણે ત્યાં એ માનવામાં આવે છે કે જે તીર્થમાં ભાગવતજીનું પારાયણ થાય ત્યારે એ તીર્થના દેવતા એ ભાગવતજીનું શ્રવણ કરવા આવે છે. એવું આ સુંદર સ્થાન મધુવનમાં, જ્યાં મહાપ્રભુજીએ કૃપા કરી અને ભાગવતજીનું પારાયણ કર્યું, એ સ્થાનમાં બિરાજતા મહાપ્રભુજીને આપણે સૌ વંદન કરીએ. બોલો વલ્લભાધીશ જય. 7મી બેઠક કમોદવનમાં ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજી અહીંયા કર્યું. આ એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ વેણુનાદ કરી ભક્તોને બોલાવ્યા હતા છાક લીલા માટે. કૃષ્ણદાસ મેઘન સાથે મહાપ્રભુજી અહીંયા પધાર્યા છે, ભાગવતજીનું પારાયણ કર્યું છે. પારાયણ પૂર્ણ થતા કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, આનું નામ કુમુદવન કેમ છે? ત્યારે મહાપ્રભુજીએ લીલા સમજાવી કે એકવાર શરદની રાત્રિમાં સ્વામીજી સાથે ઠાકોરજી અહીંયા પધાર્યા હતા અને પધાર્યા અને સ્વામીજીએ કહ્યું, મારી ઈચ્છા એ છે કે અહીંયા કુમુદીનું વન બને, અનેક કુમુદીઓ ખીલી હોય એવું સુંદર સરોવર અને કુમુદીનું વન થાય. અને ત્યારે કુમુદા અને કુમુદી આ બે સખીને ઠાકોરજી બોલાવ્યા અને આજ્ઞા કરી કે સ્વામીજીની ઈચ્છા છે એટલે અહીંયા સુંદર કુમુદીનું વન બનાવી દે. જો આપણે ત્યાં કમળ અને કુમુદી બે વસ્તુ, લાલ ખીલે ને એને કમળ કહેવાય અને સફેદ રાત્રિના સમયે ખીલે એને કુમુદી કહેવાય. શ્વેત કુમુદીઓનું વન. કમલ કુમુદ નાના અલી સુંદર મધુર કરે ત્યાં ગાન. વલ્લભાખ્યાનમાં પણ યાદ કર્યા છે. તો શ્વેત જે કમળો ખીલ્યા હોય એને કુમુદી કહેવાય, જે રાત્રિના સમયે ચંદ્રમાને જોઈને ખીલે, અને કમળ હોય એ સવારના સમયે સૂર્યને જોઈને ખીલે. પણ અહીંયા તો સૂર્ય રૂપ ઠાકોરજીનું મુખારવિંદ અને ચંદ્ર રૂપ સ્વામીજીનું મુખારવિંદ, એટલે કમળ અને કુમુદ બંને એક સાથે ખીલી જાય. આજ્ઞા કરી કુમુદા કુમુદીની કે તમે સુંદર વન બનાવો, અને જેવી આજ્ઞા થઈ એવી આજ્ઞાથી સુંદર કુમુદીનું વન બનાવ્યું છે, એટલે એનું નામ કુમુદ વન પડ્યું છે. સુંદર લીલાઓનું વર્ણન કર્યું છે. વિનંતી કરી વૈષ્ણવે કે જયરાજ, અહીંયા જે ઠાકોરજીની લીલા થાય છે એ લીલાના અમને દર્શન કરાવો. અને મહાપ્રભુજીએ આજ્ઞા કરી, હું તમને આજ્ઞા કરું છું, નેત્રો બંધ કરો અને હવે સામે ખોલીને જુઓ. અને જ્યાં જોયું ત્યાં સરોવરમાં ઠાકોરજીની જલ વિહારના દર્શન મહાપ્રભુજીએ કૃપા કરી પોતાના નિજ ભક્તોને કરાવ્યા. મહાપ્રભુજીની કૃપા થાય તો નૈનન પ્રગટ લીલા દિખાવે, સાક્ષાત બધી લીલાઓ પ્રગટ થઈ જાય.
તો પ્રભુએ જે જલ વિહારની લીલા કરી હતી એના સાક્ષાત દર્શન થયા અને વૈષ્ણવ ધન્ય બની ગયા. કેવા ભાગ્યશાળી છીએ અમે શ્રી વલ્લભની કૃપાથી. કારણ કે જ્ઞાન દો ગુરુ. મહાપ્રભુજી કેવા છે? કૃષ્ણનું જ્ઞાન આપનારા છે. કૃષ્ણ હાર્દવિદ છે. બધાના હૃદયની જાણનારા ઠાકોરજી, પણ ઠાકોરજીના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે. એટલે સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ કહ્યું, શ્રી કૃષ્ણ હાર્દવિદે નમઃ. પ્રભુના હૃદયની જાણનાર. આજે ઠાકોરજીને શું આરોગવું છે, આજે પ્રભુને શું ધરવું છે, આજે પ્રભુને શું પહેરવું છે, આજે પ્રભુને કયો મનોરથ આનંદ લેવો છે, આ પ્રભુના મનની જાણનારા મહાપ્રભુજી છે. અને એ જાણીને મહાપ્રભુજીએ સેવાનો ક્રમ બનાવ્યો છે આપણે ત્યાં. આ જે સેવા ક્રમ છે ને, એ મહાપ્રભુજી સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાય. તો આ સેવાની રીત અને પ્રીત જે પ્રભુને ગમે છે એવી મહાપ્રભુજીએ પ્રગટાવી છે. વલ્લભને રૂચે છે એમ નહીં, પ્રભુને જે ગમે છે એ રીત પ્રગટાવી છે. અને એટલા માટે કદાચ ભાવ ન હોય છતાંય રીતથી સેવા કરો ને તો ઠાકોરજી આનંદથી સ્વીકાર કરે. કારણ પ્રભુને ગમતી રીત તમે કરી રહ્યા છો, વ્રજભક્તોની રીત કરી રહ્યા છો, એટલે ઠાકોરજીને પ્રિય છે. તો આમ કુમુદવનમાં બિરાજમાન બેઠકજીને મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 8મી બેઠક બહુલાવનની બેઠક. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા બહુલાવન પધાર્યા. 12 વનમાંનું આ બહુલાવન એ 4થું વન છે. પદ્મ પુરાણમાં આ બહુલાવનની કથા ગાવામાં આવી છે. એમ કહેવાય છે અહીંયા બહુલા નામની ગાય છે, એનું નામ છે બહુલા. પદ્મ પુરાણમાં એવી કથા કહેવામાં આવે છે કે આ સત્ય વચન વાળી ગાય છે. આ ગાય જ્યારે એનો ખેડૂત ચરવા માટે એને લઈ જાય છે ત્યારે એને થાય છે કે મારું વાછરડું ભૂખ્યું છે, એટલે પાછું વાછરડા પાછે એને દૂધ પીવડાવવા આવે છે. એટલામાં એક સિંહ એનો રસ્તો રોકે છે અને કહે કે તને મારી નાખીશ, તને ખાઈ જઈશ. ત્યારે આ ગાય એમ કહે છે કે મારું વાછરડું ભૂખ્યું છે, એમ કર મને એને દૂધ પીવડાવીને આવી જવા દે, હું તને વચન આપું છું એને દૂધ પીવડાવીને પાછી આવી જઈશ. અરે તારો શું ભરોસો, તને છોડી દઉં ને પાછી ના આવે તો? હું તને વચન આપું છું. સિંહને ભરોસો આવ્યો, ગાયને જવા દીધું. રાહ જોવા લાગ્યો, આ જ જગ્યાએ તારી રાહ જોઉં છું. અને ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે. આંખમાંથી આંસુ સારે છે. મારા વાછરડાને ખબર નથી કે આ જીવનમાં છેલ્લી વાર દૂધ પી રહ્યો છે. મેં એને વચન આપ્યું છે અને મારા વચનને હું નહીં તોડું. અને વાછરડાએ દૂધ પી લીધું એટલે ગાય પાછી ચાલી. સિંહ પ્રતીક્ષા કરી રહ્યો હતો અને કહ્યું કે હું આવી ગઈ છું, મને મારી ના ખાઈ જા. અને ત્યારે એ સિંહમાંથી સાક્ષાત યમરાજ પ્રગટ થઈ ગયા અને કહ્યું કે હું તો તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો, તને મારવા માટે નહોતો આવ્યો. જા, હું તને આશીર્વાદ આપું છું. તને હું મારીશ તો નહીં, પણ તું ચિરંજીવી થઈ જઈશ. તારા મર્યા પછી પણ ગામના લોકો તારી મૂર્તિ બનાવશે અને તારી અનંત કાલ સુધી પૂજા થશે. આવું વચન યમરાજે આપ્યું. અને લાંબા સમય સુધી આ બહુલા ગાયનું, કારણ કે એટલી સત્ય વચન હતી, આખા ગામમાં એની પૂજા થવા લાગી. અને જે એની પૂજા કરે ને પરિક્રમા કરે એના સઘળા મનોરથો પૂરા થઈ જાય એવી દિવ્યતા એ ગાયની ભીતર આવી. જેને પગે લાગે, જેને વંદન કરે, જેને ગ્રાસ ખવડાવે એના સકલ મનોરથો પૂરા થાય. કાલાંતરે એનો દેહ પડ્યો. ગામના લોકોએ એની મૂર્તિ બનાવી. જેવી બહુલા ગાય એવી જ પથ્થરની ગાય બનાવી અને આખું ગામ એ બહુલા ગાયની પૂજા કરે. અને ગાયના નામથી એ વનનું નામ બહુલાવન પડી ગયું. શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરવા બિરાજ્યા છે. હવે યવનોનું રાજ્ય આવ્યું અને ગામનો સૂબો એક યવન બની ગયો. કહ્યું મૂર્તિ પૂજા અમારે ત્યાં બાધક છે, પાપ છે. આજ પછી કોઈએ પણ જો ગાયની પૂજા કરી છે તો એને મૃત્યુદંડ મળશે. અને જો કરવી જ હોય તો
તો મને સાબિત કરીને બતાવો કે આ ગાય ને તમે ઘાસ નાખો છો તો એ ખાય છે, તમારી પૂજાને સ્વીકાર કરે છે, મારી સામે એને કોઈ ઘાસ ખવડાવે તો હું પરવાનગી આપું પૂજા કરવાની. પૂજન બંધ થઈ ગયું. જો આપણા આચાર્યો ભારત વર્ષની પ્રદક્ષિણા કરે એ સમયે કેવો કઠિન સમય હતો. સમય સંજોગો તો વિપરીત હતા, પણ રાજાઓ પણ એવા હતા કે આપણી મૂર્તિ પૂજા, આપણા મંત્રો, આપણા યજ્ઞો આ બધું જ ખતમ થવાના આરે આવી ગયું હતું. એવા કડક નિયમો નાખી દેવામાં આવ્યા હતા કે સમાજમાંથી આ બધું ખતમ થઈ જાય. અને એવા સમયે આપણા આચાર્યોએ ધર્મોને જીવંત રાખ્યા છે. નાના નાના ગામોમાં જઈને આ વિધિ વિધાનો જે બંધ કરી દેવામાં આવ્યા હતા એ બધા પાછા જાગૃત કર્યા છે. મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે ગાયની પૂજાનો વિરોધ થઈ રહ્યો છે. મહાપ્રભુજીએ કહ્યું, બોલાવો એ સુબાને, હું એના આંખની સામે આ ગાયને ઘાસ ખવડાવીશ. અને સુબા તો આવ્યા અને આખું નગર ભેગું થઈ ગયું. અરે કોઈ મહાપુરુષ પધાર્યા છે, કોઈ આચાર્ય ચરણ પધાર્યા છે જેણે ભક્તિ માર્ગની સ્થાપના કરી છે, અને આ મૂર્તિ રૂપી ગાયને ઘાસ ખવડાવવાના છે. અને મહાપ્રભુજીએ ઘાસ લીધું. સામે સુબો ઉભો છે, સામે મુખ સામે ન ગયા, મહાપ્રભુજી પૂંછ સામે ઉભા રહે અને કહ્યું, બહુલા લે ઘાસ ખા. અને જોત જોતાના બધાની આંખો ચકિત થઈ ગઈ. એ પથ્થરની ગાયે મોઢું પાછું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તથી ઘાસ ખાઈ લીધું. બધા જ અવાક બનીને જોઈ રહ્યા છે, ક્યાંથી આની અંદર પ્રાણ પુરાઈ ગયા, ક્યાંથી આ જીવંત થઈ ગઈ. અને મહાપ્રભુજીના હસ્તી ઘાસ ખાતી જાય, મહાપ્રભુજી હાથ ફેરવતા જાય, હાથ ફેરવતા જાય, અને મહાપ્રભુજીના ચરણોને આ ગાય ચાટવા લાગી. અવાક બનીને બધા જોવા લાગ્યા. અને સુબો ચરણોમાં પડ્યો, કહ્યું કે મને મારી ભૂલ સમજાઈ ગઈ, આજ પછી આપને જે યોગ્ય લાગે એમ કરજો. અને પરવાનગી મળી ગઈ. આખા ગામમાં જય ઘોષ થવા લાગ્યો, જગતગુરુ વલ્લભાચાર્યનો જય હો, જય હો. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યા. અને મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ, સાકાર બ્રહ્મવાદની સ્થાપના મહાપ્રભુજીએ જુદા જુદા અનેક પ્રકારથી કરી છે. એ સમયે જ્યારે મૂર્તિ પૂજાનો વિરોધ થતો હતો એ સમયે મહાપ્રભુજીએ મૂર્તિ પૂજાની સ્થાપના કરી. ભગવાનને મૂર્તિ રૂપે આપણે નથી પૂજતા, આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી પૂજતા, પણ ભગવાન આ સ્વરૂપે બિરાજે છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે એમાં પ્રાણ પૂરવામાં આવે, એટલે જેને કહેવાય પ્રાણની પ્રતિષ્ઠા. જે આ સમગ્ર પ્રાણોને ધારણ કરનારો છે, એના વિધાનો છે, એના મંત્રો છે, અને એના દ્વારા એની પ્રતિષ્ઠા થાય છે. તો આખો એનો વૈદિક પ્રકાર છે. એટલે મહાપ્રભુજી સાકાર બ્રહ્મના ઉપાસક છે. અને એ સમયે એ મૂર્તિ પ્રતિષ્ઠા મહાપ્રભુજી, એમ જોવા જાઓ મહાપ્રભુજીનું પ્રદાન હિન્દુ ધર્મને જીવંત અને જાગૃત બનાવવા માટે કેવા કેવા જુદા જુદા રૂપે થયું છે, એનું જો વિશ્લેષણ કરવા જઈએ તો મહાપ્રભુજીનું પ્રદાન અદ્ભુત છે આ હિન્દુ સંસ્કૃતિ માટે. તો આમ બહુલા ગાયને જીવંત કરીને બતાવ્યું. ભૂલ સમજાઈ છે. મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કર્યું છે. બહુલાવનમાં વિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. નવમી બેઠકજી રાધા કૃષ્ણ કુંડ ઉપર મહાપ્રભુજી ત્યાં બિરાજ્યા છે. કહેવાય છે કે 1 મહિનો મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા છે અને ભાગવતજીના પારાયણ કર્યા છે. આ રાધા કૃષ્ણ કુંડ કહેવાય છે કે અરિષ્ટાસુર જે બળદના રૂપમાં આવ્યો અને ભગવાને એનો વધ કર્યો. અને વધ કર્યો એટલે વ્રજવાસીઓ તો કહેવા લાગે, લાલન તુને બેલકુ માર દિયો, ગૌવંશ માર દિયો, તારે તો પ્રાયશ્ચિત કરવું જોઈએ. શું પ્રાયશ્ચિત કરવાનું? તો વ્રજભક્તો કહેવા લાગે, તારે તો બધા જ તીર્થોની યાત્રા કરવી જોઈએ, તો જ આ બળદને માર્યાનું પાપ જાય. ભગવાન કહે, હું બધા તીર્થોમાં ન જાઉં, પણ બધા તીર્થોને અહીંયા બોલાવી લો. પોતાના વેણુથી કુંડ ખોદ્યો અને વેણુનાદ કર્યો તો સકલ તીર્થો અહીંયા આવીને નિવાસ કર્યા કૃષ્ણ કુંડમાં. અને પ્રભુએ એમાં ડૂબકી લગાવી સકલ તીર્થોમાં સ્નાન કરી લીધું. પણ સ્વામીજી આગ્રહ કર્યો કે તમે તીર્થ યાત્રા કરવી જોઈએ, અને પ્રભુએ તીર્થોનું જલ અહીંયા કરીને સ્નાન કરાવ્યું અને કહ્યું કે આપે મને શ્રમ કરાવ્યો રાધાજુ, આપે પણ હવે તો સકલ તીર્થોમાં સ્નાન કરવું જોઈએ. રાધાજી કહે, હું પણ સકલ તીર્થોમાં ન જાઉં, તીર્થોને અહીંયા બોલાવું. પોતાના ચરણના અંગુષ્ઠથી રાધાજીએ કુંડ ખોદ્યો અને એમાં
કૃષ્ણ કુંડનું જલ રાધા કુંડમાં આવી ગયું અને રાધાજી એમાં સ્નાન કર્યું. તો આમ બે દેખાય છે, કૃષ્ણ કુંડ ને રાધા કુંડ, પણ અંદરથી તો એક જ છે. રાધા અને કૃષ્ણ બે દેખાય પણ અંદરથી તો બંને એક જ છે. એવી લીલા અહીંયા રાધા કૃષ્ણ કુંડ પરની માનવામાં આવે છે. મહાપ્રભુજી પોતાના સેવકોની સાથે અહીંયા પધાર્યા છે અને પારાયણ કર્યું છે. ભાગવતજીનું 1 મહિનો બિરાજ્યા છે. એકવાર મહાપ્રભુજી બિરાજ્યા હતા, સાથે સેવકો બિરાજ્યા હતા અને મહાપ્રભુજીની દ્રષ્ટિ અહીંયાથી ગિરિરાજજી ઉપર ગઈ. ગિરિરાજજી ઉપર ગઈ ત્યારે ઠાકોરજી અને સ્વામીજી બંને ગિરિરાજજીની કંદરામાં જઈ રહ્યા છે. એ દર્શન થયા અને ઠાકોરજીએ ઈશારો કરી મહાપ્રભુજીને બોલાવ્યા કે અહીંયા આવો, અહીંયા આવો. અને મહાપ્રભુજી તુરંત ઠાડા થઈ અને યુગલ સ્વરૂપની પાછળ પાછળ જવા લાગ્યા. મહાપ્રભુજી પધાર્યા. 3 દિવસ સુધી મહાપ્રભુજી, અને અહીંયા તો વૈષ્ણવો જે હતા એ તો વિરહમાં એવા વ્યાકુળ થઈને મૂર્છિત થઈ ગયા કે અમારા વલ્લભ ક્યાં પધારી ગયા, અને પધાર્યા તો ખરા પણ પાછા પધારશે કે નહીં, એવા વિરહમાં વ્યાકુળ થયા કે મૂર્છિત થઈ ગયા. અને 3જા દિવસે જ્યારે મહાપ્રભુજી પધાર્યા, જળ છાંટ્યું, બધા જાગૃત થયા. અરે શ્રી વલ્લભ, આપ ક્યાં પધારી ગયા હતા? તો કે યુગલ સ્વરૂપ મને લીલામાં બોલાવી રહ્યા હતા અને યુગલ સ્વરૂપની લીલામાં હું ગયો હતો. જયરાજ, અમે આપને આધીન છીએ, શરણાગત છીએ, કૃપા કરી એ યુગલ સ્વરૂપના અમને પણ દર્શન કરાવો. અને ત્યારે મહાપ્રભુજી સેવકોને કહ્યું, જુઓ ગિરિરાજજી તરફ, યુગલ સ્વરૂપના દર્શન થશે. અને વલ્લભના વચન કર્ણમાં પડતાની સાથે બુદ્ધિ અલૌકિક થઈ અને સર્વ સેવકોને યુગલ સ્વરૂપની ઝાંખી થઈ. ગિરિરાજજી ધન્ય થઈ ગયા સેવકો, આપની કૃપાથી આ અલૌકિક સ્વરૂપના અમને દર્શન થયા. એવું આ દિવ્ય સ્થાન, આ કૃષ્ણકુંડ રાધાકુંડનું સ્થાન છે, જ્યાં મહાપ્રભુજીએ કૃપા કરી નિજ ભક્તોને યુગલ સ્વરૂપના દર્શન કરાવ્યા. બોલો વલ્લભાધીશ કી જય. 10મી બેઠકજી માનસી ગંગા પર મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા, ત્યારે તો બ્રજ, જો બ્રજમાં 22 બેઠકજીઓ છે, 2 સ્થાનો બહુ ભાગ્યશાળી છે, સૌભાગ્યશાળી. એક વ્રજ અને બીજું ગુજરાત. ગુજરાતમાં એટલી બધી બેઠકજી મહાપ્રભુજીની છે, તો 22 બેઠકજીઓ તો બ્રજમાં જ બિરાજે છે મહાપ્રભુજી. મહાપ્રભુજી માનસી ગંગામાં પધાર્યા. ચક્રતીર્થ ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજ્યા અને ભાગવતજીનું પારાયણ કરવા લાગ્યા. વત્સાસુરનો વધ કર્યો ભગવાને, વાછરડાના રૂપમાં હતો. એટલે બધાએ કહ્યું, તે તો વાછરડું મારી નાખ્યું, તારે તો ગંગાજીમાં સ્નાન કરવું જોઈએ. પ્રભુ કે હું ગંગાજીમાં થોડી જાઉં, ગંગાજીને અહીંયા પ્રગટાવું. અને પોતાના મનમાંથી ઠાકોરજીએ ગંગાજીને પ્રગટ કરાવ્યા, એટલે આનું નામ છે માનસી ગંગા, કે જે પ્રભુના મનમાંથી પ્રગટ થયા છે. અને માનસી ગંગામાં પ્રભુએ સ્નાન કર્યું એવી કથા આવે છે. આ માનસી ગંગા આખો દૂધથી ભરેલો છે એવો ભાવ બતાવવામાં આવે છે. મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા છે. મહાપ્રભુજી પધાર્યા એના 1 મહિના પૂર્વ અહીંયા ચૈતન્ય મહાપ્રભુ બિરાજતા હતા અને 1.25 લાખ જપ કરવાનો નિયમ લઈને બિરાજ્યા હતા. મહાપ્રભુજી પધાર્યા, બંનેનો સમાગમ થયો છે, સત્સંગ થયો. વાત કરી ચૈતન્ય મહાપ્રભુએ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવત નામ લે ને તો એનો ઉદ્ધાર થઈ જાય. મહાપ્રભુજીએ કહ્યું, બિલકુલ સાચી વાત છે, પણ એનાથી આગળ એક વાત એ પણ છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ કોઈ ભગવાનને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. એટલે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્તે મે મતિ. અખંડ ભગવદ નામ લેવું, પ્રભુનું વિસ્મરણ એ જ કલયુગનું આમંત્રણ છે. જ્યારે જ્યારે આપણે પ્રભુને ભૂલીએ છીએ ત્યારે કલયુગ આપણી ભીતર પ્રવેશી જાય છે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે છે, સતત પ્રભુને સ્મરણમાં રાખો. ચાલતા ફરતા હરતા કરતા જ્યાં બી જ્યારે પણ મોકો મળે મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ અખંડ જાપ કરતા રહેવું જોઈએ. આ માનસી ગંગા એવું પાવન સ્થાન છે. ચકલેશ્વર મહાદેવ બિરાજમાન છે. નિત્ય મહાપ્રભુજી પારાયણ કરતા મહાદેવજી એનું શ્રવણ કરવા માટે પધારતા. ભાગવતજીના પારાયણ દ્વારા અહીંયા મહાપ્રભુજીએ
સર્વ ઉપર કૃપા કરી છે. માનસી ગંગામાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 11મી બેઠક ચંદ્ર સરોવર પરાસોલી પર. આનું નામ પરમ રાસસ્થલી હતું. અપભ્રંશ થઈને પરાસોલી થઈ ગયું. આ એ સ્થાન છે જ્યાં પ્રભુએ મહારાસ કર્યો હતો. અહીંયા ચંદ્ર સરોવર છે. પ્રભુએ જ્યારે વેણુનાદ કર્યો ત્યારે કહેવાય છે કે ચંદ્રમાનો ઉદય આ સરોવરમાંથી થયો હતો, એટલે આનું નામ ચંદ્ર સરોવર છે. અહીંયા મહાપ્રભુજી આવીને બિરાજ્યા છે. 7 દિવસ સુધી પારાયણ કર્યું છે. વૈષ્ણવોને રાસના દર્શન કરાવ્યા મહાપ્રભુજી. વૈષ્ણવોએ વિનંતી કરી કે જયરાજ, અહીંયા કઈ લીલા પ્રભુની થઈ, કૃપા કરીને અમને દર્શન કરાવો. મહાપ્રભુજીએ રાસલીલાનું વર્ણન કર્યું અને વૈષ્ણવોને કૃપા કરીને પ્રગટ નેત્રોથી રાસલીલાના દર્શન કરાવ્યા. એવું આ પાવન સ્થાન એ આ પરાસોલીનું છે. આ સ્થાન સુરદાસજીનું સ્થાન છે, જ્યાં સુરદાસજીએ દ્રઢઈને ચરણન કેરો ભરોસો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટાભિન સબ જગમાં જ અંધેરો. આ પદ ગાયું હતું. 8 દ્વાર ગિરિરાજજીના છે અને અષ્ટ સખાઓ એના મુખિયા છે. તો આ સુરદાસજીનું દ્વાર અહીંયા છે, જ્યાં સુરદાસજી ઉપર કૃપા થઈ. ગિરિરાજજી જ્યારે મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી રહ્યા હતા ત્યારે એક વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ, ગિરિરાજજીનું શું સ્વરૂપ છે અને આ જ નેત્રોથી ગિરિરાજ બાબાના પ્રગટ દર્શન અમને કઈ રીતે થાય? જ્યારે આવો પ્રશ્ન એક વૈષ્ણવે મહાપ્રભુજીને અહીંયા કર્યો ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ 3 વાર સળંગ ગિરિરાજજીની પરિક્રમા કરે તો એને સાક્ષાત ગિરિરાજ બાબાના આધિદૈવિક સ્વરૂપના દર્શન થાય. અને જ્યારે આવા વચનો મહાપ્રભુજીના મુખે સાંભળ્યા વૈષ્ણવે, ત્યારે એના મનમાં સંકલ્પ થયો કે શ્રી વલ્લભની આજ્ઞા થઈ છે તો હું 3 વાર ગિરિરાજજીના દર્શન કરીશ, પરિક્રમા કરી અને પ્રગટ દર્શન કરીશ. અને વૈષ્ણવ ચાલવા લાગ્યો. પણ ચાલીને જ્યાં જવા જાય એટલામાં સામે એક શ્વેત ભુજંગ સર્પ બેસેલો દેખાયો. એને થયું કે ક્યાંક અપસુકન થઈ ગયું, સર્પ દેખાઈ ગયો. એટલે દોડતા દોડતા આગળ નીકળી ગયા. આગળ નીકળ્યા તો એક ગ્વાલ દેખાયો અને એને કહ્યું કે તમે આગળ જાઓ છો તો સાવધાનીથી જજો, આગળ મેં સિંહ જોયો છે. થયું કે મેં તો સંકલ્પ કર્યો છે, હવે ડરવું નથી, મારે તો આગળ જ વધવું છે. આગળ ગયો તો એક સિંહ દેખાયો. મનમાં વલ્લભનો નામનું સ્મરણ કરી રહ્યા છે, પ્રભુના નામનું સ્મરણ કરે છે અને બચતા ભાગતા જ્યાં આગળ ગયા તો સિંહ અદૃશ્ય થઈ ગયો. અને હજી આગળ ગયા તો પૂંછડીના ભાગમાં એક સુંદર ગાય દેખાય. થયું કે આ ગાય અહીંયા ક્યાંથી આવી? ગાયને વંદન કરીને આગળ આવ્યા અને 3 વાર આ રીતે પરિક્રમા કરી. પણ એને થયું કે મને તો ગિરિરાજજીના પ્રગટ દર્શન ન થયા. મહાપ્રભુજીએ કહ્યું કે 3 વાર પરિક્રમા કરશો તો દર્શન આપશે. આવ્યા મહાપ્રભુજી પાસે, વિનંતી કરી જયરાજ, આપે આજ્ઞા કરી હતી કે 3 વાર જો ગિરિરાજજીની પરિક્રમા સળંગ કરું તો મને ગિરિરાજ બાબા પ્રગટ સ્વરૂપે દર્શન આપે, તો મને તો દર્શન ન થયા. મહાપ્રભુજી હસ્યા અને કહ્યું, સામે એક સર્પ બેઠો હતો, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? એક ગ્વાલ મળ્યા, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? એ સિંહ રૂપે દેખાયા, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? એ ગાય રૂપે દર્શન આપ્યા, એ ગિરિરાજજી નહીં તો બીજું કોણ હતું? અધિકાર ન હોય તો સામે પ્રગટ થયેલા પ્રભુ પણ પ્રભુ જેવા ન લાગે. એમ મહાપ્રભુજીએ કહ્યું, તારો અધિકાર પ્રગટ દર્શનનો નહોતો, પણ મારા વચનને રાખીને તું ગયો હતો એટલે ગિરિરાજજીએ તને દર્શન આપ્યા. આ બધા સ્વરૂપો પ્રગટ ગિરિરાજજીના જ છે. અને ગિરિરાજજીએ પ્રગટ રૂપે તારી સન્મુખ આવ્યા, તને દર્શન આપ્યા, પણ પ્રગટ સ્વરૂપના દર્શનનો તારો અધિકાર નહોતો, એટલે સામે આવેલા ઠાકોરજી પણ ઠાકોરજી તને ન લાગ્યા. એટલે અધિકાર બહુ મહત્વનો છે. અહીંયા મહાપ્રભુજી સમજાવે છે અને આજ્ઞા કરે છે, જેનો જેવો અધિકાર હોય એવી એને પ્રાપ્તિ થાય. અને જો અધિકાર ન હોય અને છતાંય પરાણે દર્શન કરવાની કોશિશ કરે તો એને સામે આવેલા ઠાકોરજી પણ પ્રભુ તરીકેનો આનંદ ના આપી શકે.
એટલા માટે જીવનો અધિકાર જેવો હોય એટલી જ પ્રાપ્તિ થાય, એમ મહાપ્રભુજીના વચન થયા. પણ વચન એ હતા કે 3 વાર પરિક્રમા કરે તો ગિરિરાજજી દર્શન આપે છે. અહીંયા એવી કૃપા વૈષ્ણવ પર કરી છે. અહીંયા 11મી બેઠક ચંદ્ર સરોવર પર મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 12મી બેઠકજી આન્યોરમાં સદુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજી વિરાજમાન છે. શ્રીનાથજી આજ્ઞા કરી છે, મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરી રહ્યા છે. પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પરિક્રમા તીજી ચિત आई और झारखंड में प्रभु ने जताई अब के मोही मिलो मन भाई. મહાપ્રભુજી પ્રદક્ષિણા કરતા કરતા ઝારખંડ પધાર્યા અને ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હું બ્રજમાં પ્રગટ થયો છું, આપ અહીંયા પધારો અને મારી સેવા જગતમાં પ્રગટ કરો. અને મહાપ્રભુજી પૃથ્વીક્રમા છોડી અને સીધા બ્રજમાં આવ્યા છે. ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરણ અને હરખે તે સામા આવ્યા ગોવર્ધન ઉદ્ધરણ. સદુ પાંડેના ઘરે મહાપ્રભુજી પધાર્યા. રોજ દીકરી નરો દૂધનો કટોરો લઈને શ્રીનાથજીને પાવા જાય છે. મહાપ્રભુજી પધાર્યા છે અને અહીંયા સાંજના સમયે બધા જ બ્રજવાસીઓ ભેગા થઈ ગયા છે. પૂછ્યું છે આ કોણ પ્રગટ થયું છે? તો કહ્યું રોજ દૂધ પાવા તો જઈએ છે, પણ એ કોણ છે, એનું શું સ્વરૂપ છે, શાસ્ત્રોમાં એમનો શું ઉલ્લેખ છે, અમે કાંઈ જાણતા નથી. અને ત્યારે મહાપ્રભુજી શાસ્ત્રોના પ્રમાણ આપી આપી સમજાવે, આ કોઈ સાધારણ દેવતા નથી, આ તો દેવ દમન શ્રીનાથજી છે. ગર્ગ સંહિતામાં જેનો ઉલ્લેખ મળે છે, મધ્યે તું ગોવર્ધન નાથો શૃંગાર મંડલે, કલિયુગના 4500 વર્ષ વ્યતીત થશે ત્યારે શૃંગાર મંડળ બ્રજમંડળમાં ગિરિરાજજીની મધ્યમાંથી સ્વયં ગોવર્ધન નાથ રૂપે શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. આ તો એ પધાર્યા છે. કહ્યું કે આપ આચાર્ય છો, આપ સ્વરૂપ સમજાવી શકો, અમે તો જાણતા નથી, આપ પધારો ને એમને પ્રગટ કરો. અને વર્ણન કરતા બીજા દિવસની સવાર પડી છે. ગિરી કંદરામાંથી પ્રગટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ જસોમતી કેરા લાલ વ્રજ સૌ કીધું સના ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. શ્રાવણ સુદ પાંચમને દાડે થયા ભુજા દર્શન રે. ગિરિકંદરામ બિરાજે વાલો શું કહું પ્રસન્ન બદન ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા. મહાપ્રભુજી આખી રાત્રિ સત્સંગ થયો છે. બીજા દિવસની સવાર પડી છે. 5 વૈષ્ણવોને ભેગા લઈ મહાપ્રભુજી ગિરિરાજજીની ઉપર પધારે છે અને ફલાંગો ભરતા ભરતા એક એક ફલાંગમાં આચાર્યો તો વર્ણન કરે, અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ, એવી 7 ફલાંગો ભરતા ભરતા પ્રભુના મધુરાષ્ટકના ગાન કરતા કરતા મહાપ્રભુજીને આવતા જોયા. શ્રીનાથજી બાબાએ કંદરામાંથી છલાંગ લગાવી અહીંથી શ્રીજી દોડ્યા છે, ત્યાંથી મહાપ્રભુજી દોડ્યા અને બંને એકબીજાને ભેટી પડ્યા છે. ગિરિવર ઉપર આપ પધાર્યા સામા મળ્યા નિજ નાથ રે. અંગો અંગ ભેટી સુખ ઉપજ્યું જોડા પછી બેઉહા. ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના મધુર વાલો હસિયા રે. બંને એકબીજાને ભેટી પડ્યા છે, જેને આપણે ત્યાં પ્રથમ મિલન કહીએ છીએ. આજે મનોરથ પ્રથમ મિલનનો છે ને. બંને જાણે આ ભૂતલ ઉપર ઠાકોરજી અને સ્વામીજીનું પ્રથમ મિલન થાય છે. પણ પછી મહાપ્રભુજીને યાદ આવ્યું, અત્યારે તું આચાર્ય સ્વરૂપે છું, સેવક સ્વરૂપે છે, એટલે જોડ્યા પછી બેઉ હાથ. પછી બંને હાથ જોડીને દંડવત કર્યા છે. નાનકડું સુંદર મંદિર સિદ્ધ કરાવ્યું છે અને ઘાસનું એક સુંદર નાનકડું ઝૂંપડા જેવું મંદિર કરી ઠાકોરજીને પાટ પધરાવ્યા છે. કોઈને કહ્યું કે લાવ ઉપરના લાવ, કોઈને કહ્યું લાવ ધોતી લાવ. ઠાકોરજીને ધોતી ધરાવી, ઉપરનો ધરાવ્યો, પાગ બાંધી, મોરપીછ પડ્યું હતું ખોસી દીધું, ગુંજાની અનેક વેલો હતી એને પરોઈ પરોઈ માળા સિદ્ધ કરી અને માળા ધરાવી અને ઠાકોરજીને પાટોત્સવનું તિલક કર્યું અને પ્રભુને અક્ષય તૃતીયાના દિવસે મહાપ્રભુજીએ પાટ પધરાવ્યા છે. ગોવર્ધન ઉદ્ધર
ધર્યું શ્રીનાથ રે, મોર પીછનો મુગટ ધરાવ્યો, બંસી દીધી હાથ ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા વ્રજના, મધુર વાલો હસિયા રે. કુમનદાસ આદિને, રામદાસ ચૌહાણ આદિને સેવાનો ક્રમ બતાવ્યો, કીર્તનનો ક્રમ બતાવ્યો અને ઠાકોરજીને પાટ પધરાવી મહાપ્રભુજી સદ્દુ પાંડેના ઘરે પધાર્યા અને ત્યાં 3 દિવસ બિરાજી અને મહાપ્રભુજીએ ભાગવતજીનું પારાયણ કર્યું અને પારાયણ કરી ત્યાં મહાપ્રભુજીની બેઠકજી વિદ્યમાન કરી અને એટલે આન્યોરમાં સદ્દુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 13મી બેઠક ગોવિંદ કુંડ ઉપર બિરાજમાન છે. ગોવિંદ કુંડ ઉપર ગિરિરાજજીની તરેટી. ઇન્દ્રમાન ભંગનો પ્રસંગ બધાને યાદ છે. ઇન્દ્રના માનનું ભંગ થયું. સુરભી ગાયને લઈને આવ્યો, ઐરાવત હાથીને લઈને આવ્યો, પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો અને એ દૂધ બધું ગોવિંદ કુંડમાં ભેગું થયું અને એ દૂધથી ભરેલો આખો ગોવિંદ કુંડ છે. એટલે ગિરિરાજજીની ગાથા અને મહત્તામાં આ ગોવિંદ કુંડ પણ મહત્વનું. એટલે જ આપણે કહીએ છે વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, તરેટી શ્રી ગોવર્ધન કી રહી. તન પુલકિત વ્રજ રજ में लोटत, तन पुलकित व्रज रज में लोटत, गोविंद कुंड में नहीं ये. તરેટી શ્રી ગોવર્ધન કી રહી. ગિરિરાજજીની તરેટીમાં આ ગોવિંદ કુંડ વિરાજમાન. તન પુલકિત બ્રજ રજ में लोटत और गोविंद कुंड में नहीं. એવા ગોવિંદ કુંડ ઉપર મહાપ્રભુજી 3 દિવસ ભાગવતજીનું પારાયણ કર્યું. પારાયણ કર્યું મહાપ્રભુજીએ. વૈષ્ણવે વિનંતી કરી, જયરાજ અમે તો સાંભળ્યું છે કે આખો ગોવિંદ કુંડ દૂધનો ભરેલો છે, આપ કૃપા કરીને દર્શન કરાવો. મહાપ્રભુજી અલૌકિક વાક્યો કયા, દર્શન કરો. શ્રી મહાપ્રભુજી કેવલ એવી આજ્ઞા કરે, કારણ કે આપના વચનો સ્વરૂપાત્મક છે, આપની વાણી સ્વરૂપાત્મક છે. એટલે મહાપ્રભુજી એમ કહે, જો ઠાકોરજી ઠાડા તો ત્યાં ઠાકોરજી ઠાડા થવું પડે. દેખો બ્રજ કે દર્શન કર. સુરદાસજીને લઈ ગયા, સુરદાસ ગોકુલ કે દર્શન કરો આમ કહ્યું. આંખોના આકાર નથી સુરદાસ, પણ ઠાકોરજી હાથમાં માખણનો લોંદો લઈ નંદાલયના આંગણમાં દોડતા દેખાયા સુરદાસને. શોભિત કર નવનીત લી. આવા સુંદર દર્શન સુરદાસને થયા, કારણ કે મહાપ્રભુજીના વચન સ્વરૂપાત્મક છે. જે વચન મહાપ્રભુજી બોલે એ બધા સ્વરૂપો પ્રગટ થાય, એ લીલા પ્રગટ થાય. દુગ્ધથી ભરેલા અભિષેકના દર્શન, ગોવિંદ કુંડના દર્શન કરાવ્યા. એકવાર કૃષ્ણદાસ મેઘન આવ્યા, વિનંતી કરી કે જયરાજ આપ તો આજ્ઞા કરો છો કે ગિરિરાજજીની ભીતર પ્રગટ ગોલોકધામ છે, કૃપા કરીને મને દર્શન કરાવો. મહાપ્રભુજી આજ્ઞા કરી, કૃષ્ણદાસ અષ્ટાક્ષરનો અખંડ જાપ કરતા કરતા ગિરિરાજજીની સામે જે કંદરા દેખાય છે એની ભીતર પ્રવેશ કરી જાઓ. ઠાકોરજીની કૃપાથી પ્રગટ ગોલોકધામના દર્શન થશે. અખંડ શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જાપ કરતા 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 કૃષ્ણદાસ મેઘન કંદરાની ભીતર પ્રવેશ કરે છે. જેવી કૃપા ગુસાઈજીએ ચતુર્બુદ્ધદાસજી પર કરી હતી. ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. ગુસાઈજીના વચનોથી ચતુર્બુદ્ધદાસ જ્યારે ભીતર ગયા અને યુગલ સ્વરૂપના એ લીલાના દર્શન થયા, એ રીતે કૃષ્ણદાસ મેઘન ભીતર પ્રવેશ કરે. કંદરાની અંદર કંદરા, કંદરાની અંદર કંદરા, કંદરાની અંદર કંદરા, ક્યાંય ભીતર પ્રવેશ કરી ગયા. અને ગિરિરાજજીની શોભા કંઈક અલૌકિક દેખાતી જાય. અનેક પ્રકારની કુંજો નિકુંજો રત્ન જડિત પદ્મરાગ મરકત મણિ સ્ફાટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા, શ્રી હરિના મન મોય. વલ્લભાખ્યા ગોપાલદાસજી કહે છે ને, ગિરિરાજજીની શોભા કેવી? પદ્મરાગ મરકત સ્ફાટિક
ગોવર્ધન સોરે બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપડા શ્રી હરિના મન સ્વયં પ્રભુ મોહિત થઈ જાય એવી શોભા ગિરિરાજ. અને ચતુર્ભુજ દાસ તો અવાક બની ચારે બાજુ જોતા જોતા ભીતર જાય છે. દૂરથી એમણે જોયું એક પોપટ એક સરોવરના કિનારે બેઠું છે અને અખંડ જાપ કરી રહ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. તરસ્યું થયું છે પણ જળ નથી પીતું. કેમ? એને ચિંતા છે જલ પીવા જઈશ તો એટલી ક્ષણ ભગવત નામ ચૂકી જવાશે. અને એ ડરે મારે અખંડ જાપ ન તૂટી જાય એટલે તરસ્યું છે. અનેક સમયથી જલના તટ ઉપર છે છતાંય જલ નથી. એટલે કૃષ્ણદાસ મેઘને મહાપ્રભુજીની આજ્ઞાને કારણે કહ્યું કે જ્યારે એ સુવા દેખાય, એ સુખ દેખાય ત્યારે 3 વાર તું એને આગળ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલજે. એટલે કૃષ્ણદાસ મેઘને કહ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે એક વાર એને જલ પીધું. બીજી વાર કહ્યું શ્રી કૃષ્ણ શરણમ મમ એટલે જલ પીધું. ત્રીજી વાર કીધું શ્રી કૃષ્ણ શરણમ મમ જલ પીધું. અને પછી પોતે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી અખંડ જાપ કરવા લાગ્યો. આશ્ચર્ય થયું. અલૌકિક ગોલોક ધામના દર્શન ગોપાલ મહાપ્રભુની કૃપાથી કૃષ્ણદાસ મેઘનને થયા. પણ આ સુવા સુખ કોણ છે? અને આવીને મહાપ્રભુજી આગળ વિનંતી કરી ત્યારે કહ્યું આ તો રાધાજીનું સુખ છે. સુવા પડાવત સારંગ નયની પદો આવે છે ને કે સ્વામીજી એક પોપટ પાડ્યો છે અને એ હંમેશા રાધા 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 બોલે છે. ત્યારે રાધાજીએ કહ્યું તું રાધા રાધા ના બોલ, શ્યામ શ્યામ બોલ, શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ. મને પ્રભુનું નામ સાંભળીને બહુ આનંદ આવે છે. અને જ્યારે રાધાજી આવું કહ્યું ત્યારે સંકલ્પ કર્યો અખંડ ભગવત નામ લઈશ. અને આવા સંકલ્પ સાથે સુખ લીલામાં રહે છે પણ નામ લેવાનું ચૂકી જાય એ ડરે જલ નથી પીતો. પણ જ્યારે કોઈ દૈવી જીવ ભીતર આવે અને ભગવત સ્મરણ કરાવે ત્યારે જલપાન કરે અને એટલા સમય સુધી એનો દેહ ટકી જાય. અને જ્યારે આવું મહાત્મ્ય સાંભળ્યું ભગવત નામનું ત્યારે મહાપ્રભુજીના વચનો સમજમાં આવ્યા. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણદાસના મેઘનના મનમાં એક શંકા હતી કે અખંડ ભગવત નામ કઈ રીતે લેવાય. ત્યારે આ પ્રમાણ આપીને મહાપ્રભુજીએ સમજાવ્યું જેના સંકલ્પો દ્રઢ હોય છે એના ભાવની રક્ષા ઠાકોરજી કરી લેતા હોય છે. તમારા નિયમો દ્રઢ હોય તો તમારો નિયમ ભગવાન સાચવશે. એવા સંજોગો, એવા વ્યક્તિઓ, એવા લોકોને મોકલશે કે તમારો નિયમ તૂટવા નહીં દે ઠાકોર. ત્યારે આવું મહાત્મ્યનું દર્શન કરાવ્યું. એવી આ સ્થાન એ આ ગોવિંદ કુંડનું સ્થાન છે જ્યાં મહાપ્રભુજી કૃપા કરી, કૃષ્ણદાસ મેઘન પર કૃપા કરી. આગળ 14મી બેઠક એ સુંદર શિલાના બેઠકની છે. બોલો વલ્લભાધીશ કી જય. સુંદર શિલા એટલે જતીપુરામાં ગિરિરાજજીનું મુખારવિંદ. ત્યાં સામે જો ગિરિરાજજીની આરતી થાય એટલે પછી બધા આંબળી જાય. કારણ મહાપ્રભુજીનું એક નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. મહાપ્રભુજીને ગિરિરાજજીની તરેટીમાં રહેવું અતિ પ્રિય છે. અતિ ઉત્સાહ છે મહાપ્રભુજીને ગિરિરાજજીના સાનિધ્યમાં રહેવાનો. એટલે સદાય મહાપ્રભુજી ગિરિરાજજીની સન્મુખ બિરાજી અને અખંડ ભાગવતજીનો પાઠ કરે છે. એટલે ગિરિરાજજીની આરતી થાય પછી તુરંત મહાપ્રભુજીની આરતી થાય. આ છે સુંદર શિલાના બેઠકજી. અહીંયા દિવાળીના દિવસ આવ્યા ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અહીંયા અમે અન્નકૂટ ઉત્સવ કરીશું. શ્રીનાથજીને ઉપર પધરાવ્યા હતા અને કહેવાય છે કે સવા શેરના નો અન્નકૂટ સખડી આરોગ આવી મહાપ્રભુજીએ અને સખડી સિદ્ધ કરી શ્રીનાથજી બાબાને ભોગ ધરી, ગિરિરાજ બાબાનું પૂજન કર્યું, માનસી ગંગાના જલ આદિથી દુગ્ધાભિષેક કર્યા મુખારવિંદના, અને શ્રીનાથજીનો સૌથી પહેલો અન્નકૂટ અહીંયા મહાપ્રભુજીએ કર્યો. દિવાળીથી મહાપ્રભુજી અહીંયા બિરાજ્યા
અહીંયા જ તો પ્રસંગ છે ને કે સેવામાંથી પહોંચી અનવસરનો સમય છે અને ગિરિરાજજીની તરેટીમાં જ્યાં મહાપ્રભુજીના બેઠકજી છે ને મુખારવિંદની સામે, તો મહાપ્રભુજી છિનક વિશ્રામ લે નિજ મંડલી બુલાઈ. એટલે અનવસર થયો, ઠાકોરજીના આરોગ આવ્યા પછી શ્રમ દૂર કરવા માટે ક્ષણવાર મહાપ્રભુજી લેટ્યા છે, સૂતા નથી, આડા પડ્યા છે. આપણે કહે નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્દી શાઈનમ. શાઈનમ પ્રભુ સૂતા છે હૃદય રૂપી શેષ ઉપર. સૂતા એટલે સૂઈ નથી ગયા, કેવળ લેટ્યા છે. પ્રભુ સૂઈ જાય તો પ્રલય થઈ જાય. તો અહીંયા મહાપ્રભુજી પણ લેટ્યા છે, પણ ક્યાં? દમલાજીની ગોદમાં. દમલાજી ગોદ કરીને વિરાજ્યા છે અને ગોદમાં મહાપ્રભુજી મસ્તક રાખીને લેટ્યા છે. એટલામાં થોડો સમય થયો, થોડી નિંદ્રા આવી હોય એવું લાગ્યું મહાપ્રભુજીને, અને ઉપરથી છમ 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 અને શિલાઓ એક શિલા બીજી શિલાથી થતા થતા અમારા ગોવર્ધનના, તમારા શ્રીનાથજી બાબા પોતાના નુપુરનો રણકાર કરતા કરતા નીચે પધારી રહ્યા છે મહાપ્રભુજી પાસે. અને એ જ ક્ષણે દમલાજીના મનમાં એમ થયું, અરે શ્રી વલ્લભ હમણાં તો સેવા કરીને પોડ્યા, અને જો ઠાકોરજી તો નટખટ છે, એમના નુપુરના ધ્વનિઓ કરશે, કિંકણીઓના શોર કરશે, અને એ શોર ક્યાંક શ્રી વલ્લભના કર્ણમાં પડશે ને તો એમની નિંદ્રા તૂટી જશે, મારો સેવક ધર્મ જશે. અત્યારે હું ઠાકોરજીની સેવામાં નથી, અત્યારે હું મહાપ્રભુજીની સેવામાં છું. અત્યારે હું શ્રી વલ્લભનો સેવક છું, એટલે મારો પ્રધાન ધર્મ તો શ્રી વલ્લભની સેવા, એમના સુખને વિચાર કરવાનો છે. અને જો એ ચૂકી જવું તો મારો સેવક ધર્મ જાય. એટલે દમલાજીએ અવાજ ન કર્યો, ઈશારાથી હાથ આમ ઠાકોરજીને કર્યો, ત્યાં જ ઉભા રહી જાઓ, મારા વલ્લભ પડ્યા છે. અને જ્યાં આવો હાથ કર્યો એટલે ઠાકોરજી સ્તબ્ધ થઈને ઉભા રહી ગયા. આમ ને આમ ઠાકોરજી ઠાડા રહી ગયા કે વલ્લભ ક્યારે જાગે ને હું નીચે ઉતરું. ઠાકોરજી વલ્લભીઓની આજ્ઞાને પણ ટાળતા નથી, ભગવદીઓની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. ઠાકોરજી આની આજ્ઞા શું કરવા માનું, હું તો મહાપ્રભુજી પાસે જાઉં છું, હું તો પ્રભુથી બંધાયેલો છું. પણ જેના હૃદયમાં વલ્લભ બિરાજતા હોય ને, એના વચનો પણ વલ્લભના જ વચન માનવા. જેના મુખમાં સતત વલ્લભ નામ રહેતું હોય, જેના હૃદયમાં અખંડ વલ્લભનો વાસ હોય, એની વાણીમાં પણ વલ્લભ હોય છે. ત્યારે એમ માનવું કે આ નથી બોલતા, મહાપ્રભુજી કહી રહ્યા છે. પછી પોતાના બુદ્ધિના તર્ક વિતર્ક ને એની લગાવવા, પછી તો વલ્લભની આજ્ઞા થઈ, એ રીતે વાણીને સ્વીકારી. એટલે ઠાકોરજીએ વલ્લભીની કાની રાખી અને ઠાડા થઈ ગયા. એટલામાં થોડી ક્ષણ થઈને મહાપ્રભુજીના નેત્રો ખુલ્યા, કારણ કે રણકાર કર્ણમાં તો પડ્યો હતો, અને જુआ તો શ્રીનાથજી બાબા પર્વત પર ઠાડા છે. અરે બાબા દૂર કેમ ઉભા છો, અહીંયા પધારો, પધારો આપ. અને છમ 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 કરતા શ્રીનાથજી બાબા નીચે આવ્યા અને શ્રી મહાપ્રભુજીની ગોદમાં આવીને બિરાજ્યા. થોડી પર હાથ મૂકીને મહાપ્રભુજી પૂછે છે, બાબા આમ દૂર કેમ ઉભા હતા, મને કેમ, મારી પાસે મને કેમ ન જગાડ્યો? અરે હું તો આવતો તો જ આપની પાસે, આ આપના સેવક મને બરજ્યા અને મને ઉભો કરી દીધો. આપના સેવકે મને નિકટ ના આવવા દીધો, હાથ આમ કરીને મને ઠાડો કરી દીધો, એટલે હું ઠાડો રહી ગયો. અને મહાપ્રભુજી નારાજ થયા. ક્यों દમલા, તું ઠાકોરજી કો ક્यों રોકે? એમને કેમ ત્યાં ઉભા રાખી દીધા? એમને રોકાય, આ તો પ્રભુ છે, પ્રભુના સુખનો વિચાર કરો. દમલાજી હાથ જોડીને કહ્યું, શ્રી વલ્લભ હમણાં હું ઠાકોરજીની સેવામાં નહોતો, આપની સેવામાં હતો. અને આ ક્ષણે જેની સેવામાં હોય એના દાસ બનીને રહેવાય. મારે તો આપના સુખનો વિચાર કરવો જોઈએ, કારણ કે જો આપ જાગી જાઓ તો મારો સેવક ધર્મ જાય. અને મહાપ્રભુજી નારાજ થયા, ઠાકોરજી સાથે આમ નહીં કરું. અને ત્યારે ઠાકોરજી ઠાડા થઈ દમલાજીના પક્ષમાં ઉભા રહી ગયા. વલ્લભ આમને બરજો નહીં, આમણે જે કર્યું છે બિલકુલ બરાબર કર્યું છે, કારણ આ આપની સેવામાં હતા, એટલે આપના સુખનો વિચાર કરવો એ જ આમનો પહેલો ધર્મ. એટલે એમણે તો એમનો સેવક ધર્મ નિભાવ્યો છે. આમ કરીને દમલાજીનો પક્ષ લીધો. અને ત્યારે મહાપ્રભુજી કહ્યું, દમલા તે ઠાકોરજીને શ્રમ કરાવ્યો તો તને 10 જન્મનો અંતરાય થશે, ફરી લીલામાં પ્રાપ્ત થવા. પણ આ તો પ્રભુની લીલા હતી. દમલાજીની સ્થિતિ રહે તો આખા પુષ્ટિ માર્ગની સ્થિતિ રહે. એટલા માટે મહાપ્રભુજીએ 10 જન્મનો અંતરાય દમલાજીને આપ્યો.
આવા અનેકવિધ પ્રકારના પ્રસંગો આ સુંદર શિલાના આ બેઠકજી પાસે આ બધા પ્રસંગો બન્યા છે. તો આ સુંદર શિલાના બેઠકજીમાં બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. અને હવે સમય પણ થવા આવ્યો છે, પણ આજે આપની યાત્રા થોડી શીઘ્રતાથી રહી. છેક ત્રીજા બેઠકજીથી લઈ અને 14મા બેઠકજી સુધી આપણી યાત્રા થઈ. અને એમ કરતા કરતા આપણે 84 બેઠકજીની યાત્રા કરીશું. તો આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધનનાથ કી જય. વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગોપાલ લાલ પ્યારે કી જય.